शनं मन्दहास्य रुचिराननं भज पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनं विचिन्त्य प्रत्यक्ष एवास्मि सदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रविन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमो नमः। बोलो सहजानंद स्वामी महाराज नी जय, घनश्याम महाराज नी जय, हरे कृष्ण महाराज नी जय, बापा श्री नी जय, सदगुरु श्री नी जय, स्वामी नारायण भगवान नी जय। हे दयाळु आप सदाय राजी रहो, यो दिव्य जीवन जीवવું છે, दया करो दया करो दया करो। हे दयाळु आप सदाय राजी रहो, એવું દિવ્ય જીવન જીવવું છે, દયા કરો દયા કરો દયા કરો। જય સ્વામિનારાયણ। सर्वे वाला संतो, सर्वे मुक्तो, સૌને સૌ પ્રથમ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, જીવન પ્રાણ બાપા શ્રી મા સમર્થ, આપણા સર્વે સદગુરુ ગુરુદેવ પરમજ્ય બાપજીના અને સેવકના સૌને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ। એક મિનિટ માટે 30 સેકન્ડ માટે આપણે જરા બધું જ વિસારી દઈને શાંત થઈ જઈએ, રિલેક્સ થઈ જઈએ। આપણા હું પદને ભૂલી જઈએ, છોડી દઈએ। હું બેઠો છું, હું કથા કરું છું, હું સાંભળું છું, આ હું પદનો અહમ મને મમત્વનો ત્યાગ કરીને બસ હરિપદમાં આવી જઈએ। મહારાજ જ સ્વયં બિરાજ્યા છે, મને દેહાતીત કરીને અનાદિ મુક્ત કરીને પોતાની મૂર્તિમાં જ રાખ્યો છે। હું મૂર્તિમાં જ છું બસ। મારી સર્વે ક્રિયાના કરતા સ્વયં શ્રી હરિ છે, હું અકર્તા છું, હું કશું જ નથી, મારું સર્વસ્વ મહારાજ છે। સહેજાન સ્વામી મહારાજની જય। સર્વે વાલા મુક્તો, જેનામાં જે કંઈ ગુણો હોય, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી કે ગુરુદેવ બાપજી કે અત્યારે જે જે કંઈ વાતો થઈ એ કોઈની પાસે ચપટી નથી। જે કંઈ ગુણો છે એ બધા સ્વયં શ્રીજી મહારાજના છે અને એમના આપેલા છે। એના ધણી સંતો આપણે કોઈ દિવસ થતા નહીં હો, નહીતર જેને આપતા આવડે એને લેતા પણ આવડે। સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી મહા સમર્થ સંતોને મહારાજે પૂછ્યું, સંતો તમારા એક એક વિશેષ ગુણ જે છે તમે કહો। ત્યારે ચારેય સંતોએ જે કહ્યું એની પાછળ શબ્દ એટલો ચારેયનો કોમન વર્ડ્સ આવતો હતો, એ મહારાજ જે કંઈ છે ને બધો તમારો ગુણ છે।
અમારામાં કશું નથી. આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. જેને પોતાનું આપ ટાળી નાખ્યું છે. આપ એટલે પોતાપણું, આપ એટલે અહમ અને મમત્વ. હું પદ જેને ઓગાળી નાખ્યું છે ભગવાનમાં, એ સત્પુરુષનું લક્ષણ છે, સાચા સંતનું લક્ષણ છે. હમણાં જે કંઈ વાતો થઈ એ બધી આ શ્રી હરિની છે, ભગવાન સ્વામિનારાયણની કરુણા, કૃપા અને એમના ગુણો છે. બાકી કોઈની પાસે કશું ચપટી નથી. આવું આપણને ગુરુદેવે પાકું કરાયું છે. તો જીવનમાં સત્પુરુષની જરૂર શું પડે? આપણા જીવનમાં ગુરુની જરૂર શું પડે? સત્પુરુષની જરૂર શું પડે? ગઈકાલે આપણે 2 દિવસથી આપણો ખોરાક જે છે, આપણો માલ જે છે, મારા મહારાજ, મારા મહારાજ. પરંતુ મહારાજ સુધી પહોંચાડવાને મહારાજની મરજીમાં રાખવા માટે, પથ્થરમાંથી મૂર્તિ બનાવવા માટે જેમ પેલા સોમપુરાની જરૂર પડે છે, શિલ્પીની જરૂર પડે છે, એમાં જીવ તો પથ્થર જેવો છે. પ્રભુનું પ્રિય પાત્ર, પ્રભુનો વાલો દીકરો કરવા માટે, ભગવાનનો લાડકો દીકરો થવું હોય, ભગવાનના રાજીપાનું પાત્ર થવું હોય, તો ત્યાં જરૂર પડે છે સત્પુરુષની, મોટા પુરુષની અને સંતોની. એક પ્રસંગ જરા સદગુરુ ગોપાળાનંદ સ્વામીના દિવ્ય જીવનની ઝાંખી રૂપ એક પ્રસંગ આપણે જોવો છે. પ્રસંગ અમારા સંત જીવનનો છે, પણ આજે જ્યારે સંતોની વાત, સંતોનું મૂલ્ય, આ સંતોનો જ્યારે કંઈક આપણે ગુણાનુવાદ ગઈ રહ્યા છીએ, ત્યારે વિશેષ અમને લાગુ પડશે, કારણ કે આ સંતો કુવા છે. કુવામાં હશે તો અવાડામાં આવશે, કુવામાં હશે એવું અવાડામાં આવશે, કુવામાં હશે એટલું અવાડામાં આવશે. કુવામાં ગંદકી હશે તો અવાડામાં ગંદુ જ પાણી આવશે, કુવામાં વહેત જ પાણી હશે તો અવાડામાં વહેત જ આવશે, કુવામાં ખારું હશે તો અવાડામાં ખારું જ આવશે. સંતો આપણા માટે અને સર્વ સમાજ માટે એક બહુ જરૂરી પ્રસંગ, અદ્ભુત પ્રસંગ. જરા હું વાંચી રહ્યો છું, જરા ધ્યાનથી સાંભળજો. સેવકે પણ અત્યાર સુધી આ પ્રસંગ સાંભળ્યો હતો. થોડા દિવસ પહેલા જ્યારે વાંચવા મળ્યો ત્યારે એની નરી વાસ્તવિકતા અને ઘણી ઊંડાઈથી ખબર પડી કે ખરેખર વાસ્તવિકતા શું હતી. સંતો આપને પણ ઘણું બધું આમાંથી, આ પ્રસંગમાંથી આજે નવું શીખવા મળશે. સદગુરુ અક્ષરાનંદ સ્વામી વર્ષો સુધી વડતાલ ધામના મહંત રહ્યા. વડતાલનું મંદિર થયું. વડતાલના સૌ પ્રથમ મહંત શ્રીજી મહારાજે નિયુક્ત કર્યા. એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ, ટૂંકમાં કહી દઉં. સંપ્રદાયનું સૌથી મોટું મંદિર બન્યું વડતાલનું. 9 શિખરનું મંદિર મહારાજે ભવ્ય ગગનચુંબી મંદિર કરાવડાવ્યું. બ્રહ્માનંદ સ્વામી પાસે મંદિરની સેવા કરાવડાવી, નિમિત્ત કર્યા. મહારાજે જેમ જુનાગઢનું મંદિર, વડતાલનું મંદિર, જુનાગઢનું મંદિર ને પછી મૂળીનું મંદિર, આ ત્રણેય મંદિરના નિર્માણ કાર્યમાં પાયાની જો સેવા હોય તો સમર્થ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની હતી. મંદિર તૈયાર થયું, પ્રતિષ્ઠા પણ થઈ ગઈ. મંદિરના મહંતની નિમણૂકનો યશ, કળશ કોની પર ઢોળવો,
ઘણા બધા સિનિયર સંતો હતા, સદગુરુ સંતો હતા. આવડા મોટા મંદિરનો ચરોતર જેવો પ્રાંત પહેલેથી જ લીલો દેશ કહેવાય, સુખી દેશ કહેવાય. અને એમાંનું મંદિર કોને મહારાજ પ્રથમ મહંતા એનો હાર પહેરાવશે એ પ્રશ્ન હતો. બીજે દિવસે સવારમાં નિમણૂક થવાની હતી. મોટા મોટા સમર્થ સદગુરુઓ બિરાજ્યા હતા. કોઈ કલ્પના કરતું હતું કે આમને મળશે ને કોઈ કલ્પના કરતું હતું કે આમને મહંતાઈ મળશે. પરંતુ નહીં ધારેલું પરિણામ આવ્યું. શ્રીજી મહારાજે મહંત આપતા પહેલા આગલે દિવસે રાંજે બોચાસણના કાશીદાસ પટેલ અને એમના ત્યાં છેલ્લા 12 વર્ષથી મહારાજની આજ્ઞાએ કરીને સેવા આપી રહેલા સૌરાષ્ટ્રનું જામનગર જિલ્લાનું અલૈયા મોડા ગામ, તાલુકા સેન્ટર છે, અલૈયા મોડા કહેવાય છે. અને અલૈયા મોડાના દાજીભાઈ દરબાર, જે 12 વર્ષ પહેલા ભગવાન શ્રી હરિ પાસે, સ્વામિનારાયણ ભગવાન પાસે સાધુ થવા માટે આવેલા, ઘરબાર બધું વહીવટ બધો સોંપીને મહારાજ પાસે આવીને પ્રાર્થના કરેલી, મહારાજ મને સંત કરો, મારે સાધુ દીક્ષા લેવી છે. સ્વામિનારાયણ ભગવાને જે પાઠ તે દિવસે સમગ્ર સમાજને શીખવતા હતા, આજે સવારે પણ આપણે એ પાઠ શરૂ કર્યો છે. આજે સંતો હરિભક્તો ધ્યાન રાખજો, પોતાની મરજી નહીં, મહારાજને મોટાની મરજીમાં રહેતા શીખવાનું. પોતાની મરજીમાં રહેનારું તો દુનિયા આખી છે, પરંતુ મહારાજને મોટાની મરજીમાં રહેતા શીખ્યો એ જ સાચો સાધુ છે ને એ જ સાચો ભક્ત છે. અને એટલે તો આપણી પ્રાર્થનામાં શબ્દો લખ્યા છે, તવ મરજીમાં વાલા નિત્ય રવાય, તવ મરજીમાં વાલા નિત્ય રવાય, ગમતો અમારું કદીએ ન થાય, ગમતો અમારું કદીએ ન થાય. મોટામાં મોટી સાધના છે. એક પગે ઉભા રહીને તપ કરવું એના કરતા મોટામાં મોટી સાધના. પોતાનું મનગમતું છોડીને ભગવાનને, ભગવાનના સંતોના, મોટા પુરુષના ગમતામાં રહેવું. અરે આપણા ઘરમાં, પરિવારમાં આજે સવારે આપણે ખૂબ એની પર ઘૂંટ્યું છે અને આખું વરસ આપણે આ જ કરવાનું છે. બીજાના ગમતામાં રહેવું, ઘરના વડીલને મોભી હોય એના ગમતામાં રહેવું, એની આજ્ઞામાં રહેવું, એમની મરજીમાં રહેવું. આ પાઠ આપણે ભણવાના છે, જેનાથી આપણો દેહ ભાવ ઘસાય, આપણું દેહાભિમાન ઓગળે, આપણો અહમ ઓગળે. મહારાજે પ્રશ્ન પૂછ્યો દાજીભાઈને, દાજીભાઈ સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? મહારાજ આપ કહો એમ કરવું છે. મારા માટે શ્રેષ્ઠ સાધુતા એ આપ કહો એમ કરવું છે. મહારાજ કે જાઓ, ચરોતરની અંદર બોચાસણ ગામ છે અને બોચાસણના કાશીદાસ પટેલને ઘેર કોઈ સારો સાથી નથી મળતો. સારો ખેત મજૂર, સારું કામ કરનારો ગામડામાં સાથી કહેવાય. ગામડામાં આ શબ્દ વપરાય કે ભાઈ સાથી નથી મળતો, તમે એમની ખેતીના કામમાં જરૂર છે માટે એમનું હાથી હાંકવા જાઓ. એ જમાનામાં ટ્રેક્ટર નતા, હાથી હતા. હાથી એટલે એમ જાણ પેલા હળ, ગામડામાં એને સાથી કહે, હળ પણ કહેવાય છે. એમનું હાથી ચલાવવા માટે જાઓ. ઘરનું હાથી છોડીને આવ્યા છે. ઘરે 50 વીઘા જમીન હતી ને 2 હાથીની જમીન હતી, 2 હાથી હતા, એ છોડીને આવ્યા છે અને કહે છે જાઓ બીજાનું હાથી હાંકવા જાઓ. ભલે મહારાજ, આપની મરજીમાં રહેવું છે. એક શબ્દ નથી ઉચ્ચાર્યો મહારાજ, તો ઘરનું હાથી શું ખોટું હતું? એ તો હું છોડીને આવ્યો છું. હમણાં જો સાધુ ના કરવું હોય તો મને 2-4 વર્ષ, જ્યાં સુધી તમે ટવકો ના કરો, હાકરો નહીં, મને બોલાવો નહીં, ત્યાં સુધી ઘરનું હાથી ના હાલવું, એવો શબ્દ નથી વાપર્યો.
ભલે મહારાજ, મહારાજ તમારી મરજીમાં રહેવું છે. અને કાશીદાસ પટેલના ત્યાં શ્રીજી મહારાજ આજ્ઞા કરી એટલે તરત નીકળી ગયા. મહારાજે પાછા બોલાયા, આવો આવો દાજીભાઈ, એક વાત કહેવાની રહી ગઈ. બોલો મહારાજ. જાઓ છો પણ એક વાત ધ્યાન રાખજો, જ્યાં સુધી અમારું કહેણ ના આવે, જ્યાં સુધી અમે તમને બોલાવીએ નહીં અને અમારા તરફથી સંદેશ ના મળે ને, ત્યાં સુધી તમારે બાજુમાં જ વડતાલ ગામ છે, ત્યાં સમૈયા ઉત્સવમાં પણ અમારી આજ્ઞા વગર નહીં આવવાનું. અમે આજ્ઞા કરીએ ને ત્યારે દર્શન કરવા આવજો. ત્યાં સુધી દર્શન કરવાની આવવામાં પણ મનાઈ છે. બોલો, બોચાસાથી વડતાલ નજીક થાય. કાશીદાસ પટેલ સમૈયામાં જાય, 12 મહિનામાં 12 વખત પૂનમે જાય, આજુબાજુના વિસ્તારમાંથી ટોળે ટોળા સમૈયામાં જાય. કાશીદાસ પટેલને અરે દાજીભાઈને આજ્ઞા કરી, તમારે નહીં, અમારી આજ્ઞા વગર નહીં આવવાનું. 12 વર્ષ સુધી. કેટલા વર્ષ? 12 વર્ષ. બધા જાગો છો, પડી ગયા છો? તો બોલો, કેટલા વર્ષ? 12 વર્ષ. નાનો સોનો સમય નથી હો. 12 વર્ષ સાધના કરાવી, 12 વર્ષ સંદેશો નથી મોકલ્યો. અને એમણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાયું નથી કે હવે મહારાજ ભૂલી ગયા નથી ને મને, હું આવું કે ના આવું. કોકની જોડે આપણે તો કેવડાઈએ, જરા પૂછજો ને કે ભૂલી તો નથી ગયા. મહારાજને આપણા જેવા હજારો હોય, હવે આમાં ભૂલી ગયા હોય તો આ યાદ તો દેવડાઈએ. બોલો, નહીં. ઓળખ્યા કોને કહેવાય? જાણ્યા કોને કહેવાય? મહિમા કોને કહેવાય? 12 વર્ષ સુધી શ્રીજી મહારાજે સંદેશ નથી મોકલ્યો અને 12 વર્ષ સુધી દર્શનની પણ પરવા નથી કરી. ધણીના વચનમાં રહેવું છે, ધણીની મરજીમાં રહેવું છે. એ દર્શન કરતા પણ અધિક છે અને સાધુ થવા કરતા પણ અધિક છે. પેલા 12 વર્ષે પ્રતિષ્ઠાનો વડતાલમાં ધામધૂમથી પ્રતિષ્ઠા ઉત્સવ આવ્યો. આખું ચરોતર, આખું ગુજરાત, હજારો, રોજ 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 લાખ લાખ માણસ જમે, લાખો માણસોના ટોળે ટોળા આવે. આખું બોચાસણ ગામ આવ્યું એક સિવાય. આખા બોચાસણમાંથી નાનું છોકરું દર્શન વગર બાકી નહીં રહી ગયેલું. બોલો, એક સિવાય. એક એટલે કોણ પેલા? આ દાજીભાઈ. કાશીદાસ પટેલે કહ્યું કે દાજીભાઈ, હું મહારાજને કહી દઈશ કે હું લઈ આવ્યો છું, હેડો. નહીં, મહારાજની આજ્ઞા નથી, એમની મરજી નથી, ત્યાં સુધી નહીં આવું. મહારાજને જરૂર પડશે તો મને જે દિવસે આજ્ઞા થાય તેથી દોડતો પાઈ જઈશ. કેવી વચનની મૂર્તિ, કેવી મરજીમાં રહેનારા, કેવા મરજીવા કહેવાય. સમજ્યા? પ્રતિષ્ઠા થઈ ગઈ, ધામધૂમથી સમયો પતી ગયો. આપણે હોઈએ ને તો રાતે બોલો રોશની જોવા આવી જઈએ, છાનામાના બાઈક કે ગાડી લઈને. બોલો, દર્શન ના થાય કઈ નહીં, મંદિરની રોશની તો ચારે બાજુ લબક ઝબક લબક ઝબક લબક ઝબક થતું એ તો જોઈ આવીએ. બોલો, પરંતુ કેવી મરજીમાં રહેવાની મરજીઓ આ શીખજો, આપણા જીવનમાં શીખજો. અને પ્રતિષ્ઠા પતી ગઈ. બીજે દાડે હવારમાં મારતે ઘોડે ઘરી વખત આવે. બોચાસના દાજીભાઈને પકડ્યા. દાજીભાઈ, મહારાજે સંદેશો મોકલ્યો છે, અત્યારે બે જાઓ ઘોડા ઉપર, તમને જવાનું છે, વડતાલ લઈ જવાના છે. હવારમાં વહેલી હવારે પ્રતિષ્ઠા પતી ગઈ. પછી મહારાજ ભૂલી ગયા છે ને યાદ આવી ગયો છે અચાનક. હવારમાં આયા, મહારાજે કહ્યું, દાજીભાઈ આવીને દંડવત કર્યા. 12 વર્ષે દર્શન થયા, 12 વર્ષે દર્શન થયા. દંડવત કરીને મહારાજ, બોલો મહારાજ શું આજ્ઞા છે? મહારાજ કે તમને સાધુ કરવાના છે. બોલો, તરત નો સાધક, નો એસટી કે નો પાર્ષદ, સીધા સાધુ. વાળંદને તૈયાર રાખેલો, બેડ દીધા, મુંડન કરાવી નાખ્યું, લુગડા તૈયાર રાખેલા, દીક્ષા આપી દીધી. નામ પાડ્યું અક્ષરાનંદ સ્વામી. શું નામ પાડ્યું પેલા? અક્ષરાનંદ સ્વામી.
સભા ભરાઈ. આજે નવા એક સાધુ થયા છે. હવે નવા થયા એટલે એમને તો પાછળ જ બેહવાનું હોય, આગળ તો બધા સિનિયર ખાંટું એ ખાંટું જ હોય. એટલે નવાને તો વાંહે જ બેહવાનું હોય. એટલે એ તો વાંહે બેઠા. સભા પ્રથમ સભા ભરાઈ, મહંતાઈનો હાર પહેરાવવાનો હતો, લીડરશીપ આપવાની હતી. બધા કલ્પનાઓ કરી બેઠા છે. જેમ સંતો આપણે જયારે બદલીઓ થતી હોય ત્યારે આપણે કલ્પનાઓમાં રાસ્તા હોય કે આજે આનો નંબર આનો લાગશે ને અહીંયા નહીં બદલી થશે ને અહીં બદલી થશે. આવું પહેલેથી હાલ્યું આવ્યું છો, નવું નથી. એટલે આ તો ભાઈ મહારાજ શ્રીજી મહારાજે બધું પત્યું પછી વાત શરૂ કરી. એટલે મહારાજ કે અક્ષરાનંદ સ્વામી આજે સવારે દીક્ષાને પામ્યા છે, આવો તમારું કામ છે. વાહે ઠાઠ છેલ્લે બેઠેલા 2,000-2,500 સાધુ, એમાં વાહે છેલ્લે બેઠેલા બોલાયા. મહારાજે પોતાના કંઠમાં પહેરેલો હાર અક્ષરાનંદ સ્વામીના ગળામાં પહેરાવી દીધો. સ્વામી, આજથી તમે આ વડતાલના મહંત. સંતો ઉભા થઈને, વડીલ સંતો કે મહારાજ એને જરા નીપટો તો ખરા, એને જરા તમે સિઝન તો કરો. સિઝન એટલે સમજ્યા ને પેલા, એમને ઘડતર તો કરો. લાકડાને છે ને બારી બાયણા બનાવવા હોય ને એટલે લાટીમાંથી સીધું લાઈન બારી બાયણા કરવા જાય ને તો સિઝન કરેલું લાકડું ના હોય ને તો શું થાય, પેલા ઉનાળો આવે, શિયાળો આવે, ચોમાસું આવે તો કાં તો મૈડી જાય ને કાં તો ઠઈડી જાય, સમજ્યા. પણ સિઝન કરેલું લાકડું હોય ને તો તકલીફ ના થાય. એમ મહારાજને કે મહારાજ સિઝન તો કરો, થોડા ઘડતર તો કરો. હજુ સાધુ થયા છે હવારમાં, આજે તમે આવડી મોટી પદવી આપી દો છો. ત્યારે મહારાજ કે 12 વર્ષ સુધી સિઝન કર્યા છે. શું કે છે? 12 વર્ષ સુધી ઘડતર કર્યું છે. શું ઘડતર? સંતો સાંભળજો, સંસ્કૃત ભણાયા હતા, ઇંગ્લિશ ભણાયા હતા, કયા પાઠ ભણાયા હતા? અરે વચનામૃત ભણાવ્યું હતું? ના, એક જ પાઠ ભણાયો હતો જે ભક્ત જીવન અને સંત જીવનનો સર્વશ્રેષ્ઠ પાઠ છે. કયો પાઠ? મરજીમાં રહેવું. પોતાનું ગમતું છોડીને પ્રભુની મરજીમાં રહેવું, મોટાની મરજીમાં રહેવું, પોતાના ઉપરીની મરજીમાં રહેવું, લીડરની મરજીમાં રહેવું, અન્યની મરજીમાં રહેવું. શ્રેષ્ઠ પાઠ છે. વચનામૃતનો સાર છે, અધ્યાત્મ માર્ગનો સાર છે. ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત આ બધાનો રાજા છે. એ પેલા આ પાઠ ભણાયો છે અમે. તમે કહો છો કે એમનું ઘડતર 12 વર્ષ સુધી ઘડતર કર્યું છે. ખરા વારસદાર એ છે જે અમારી મરજીમાં નિરંતર રહ્યા છે. અને આ પાઠ આપણે બધા ભણજો ભાઈલાઓ, આ પાઠ ભણજો. સંપ્રદાયના શ્રેષ્ઠ સર્વોપરી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી આ પાઠ ભણ્યા હતા ને એટલે લાખોના લાડીલા અને કરોડોના કલ્યાણ દાતા બની ચૂક્યા છે. આ પાઠ આપણે ભણશું તો આપણે પણ લાખોના લાડીલા અને કલ્યાણના કરોડોના કલ્યાણ દાતા આ શ્રી હરિ બનાવશે. મુક્તો આ મોટામાં મોટો પાઠ છે. મુક્તો આ અક્ષરાનંદ સ્વામીનો પ્રસંગ હવે સાંભળવા જેવો છે. સદગુરુ અક્ષરાનંદ સ્વામી વર્ષો સુધી વડતાલના મહંત રહ્યા, છતાં જેમ શ્રી ગોપાળાનંદ સ્વામી કહે તેમ જ કરતા હતા. સ્વામીની આજ્ઞામાં રહેતા હતા. એકવાર સત્તા મોટી મળી જાય અને અઢળક સંપત્તિ મળે પછી જે બીજાની આજ્ઞામાં રહે છે તે જ નિર્વિઘ્ન પાર પડે છે. નિર્વિઘ્ન ક્યારે પાર પડાય? એક વખત સત્તા મળી જાય, પૈસા મળી જાય, પ્રશંસા વધી જાય અને પછી વડીલની કે પોતાના ઉપરીની કે કોકના મરજીમાં રહેવું ને બહુ કઠણ પડી જાય. પછી ભાઈ આપણે એક પ્રસંગ માણીએ. એક વખત શ્રી ગોપાળાનંદ સ્વામી વડતાલમાં હતા અને અક્ષરાનંદ સ્વામી મંદિરના મહંત હતા. સંવત 1904 એકવાર રઘુવીરજી મહારાજ, સંપ્રદાયના આચાર્ય રઘુવીરજી મહારાજ કહેવાય, અને એમને કોઈ કામ પ્રસંગ આવેલો. તેથી તેમણે અક્ષરાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કે અમારે તાત્કાલિક એક સિગ્રામ જોઈએ છે. સિગ્રામ એટલે સમજ્યા? ગાડું, શણગારેલું ગાડું હોય ને એને સિગ્રામ કહેવાય. બાકી ગામડામાં પેલું ગાડું હોય ને એ ગાડાને શણગાર્યું હોય એટલે એને સિગ્રામ કહેવાય. અમારે એક સિગ્રામ જોઈએ છે, બહાર જવું છે
માટે એક શિગ્રામની વ્યવસ્થા કરી આપો. મહંત હતા ને એટલે એમને કહેવાનું હોય. ત્યારે સ્વામી બોલ્યા, જે મહારાજ રાજી રહેજો, હમણાં બળદ નવરા નથી, ખેતીનું કામ ચાલે છે એટલે બળદ નવરા નથી, એમ જવાબ દઈને પોતાને આસને ગયા. પછી રઘુવીરજી મહારાજ એમણે ગોપાળાનંદ સ્વામીને વાત કરી, જે સ્વામી અક્ષરાનંદ સ્વામીએ તો આવો જવાબ આપ્યો કે બળદ નવરા નથી એટલે હમણાં તો મેળ નહીં પડે. અક્ષરાનંદ સ્વામીના મનમાં એવું હતું કે આ મંદિરનો રણી ધણી કહેતા સંપૂર્ણ માલિક હું છું. કેમ જે મને શ્રીજી મહારાજે મહંતાઈ આપી છે અને એ કેવું છે મારી લાયકાત વગર આપી હશે. જો આવો એક સંકલ્પ પેટસી ગયેલો અંદર હો, એમ પોતાના મનમાં થોડું અભિમાન આવી ગયેલું. મહંત પદનું આવરણ અક્ષરાનંદ સ્વામીના જીવન વિકાસમાં ખરાબી સરજશે એવું ગોપાળાનંદ સ્વામીને આ જવાબ સાંભળ્યા પછી લાગ્યું. અને ગોપાળાનંદ સ્વામીએ તત્કાળ નિર્ણય લઈ લીધો. શું નિર્ણય લીધો? ગુણાયતાન સ્વામીને આપેલા વચનો પૂરા કરવા યોગીરાજને જુનાગઢ જવાનું હતું. મહારાજે ગુણાયતાન સ્વામીની પ્રાર્થના સાંભળીને ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરેલી. જ્યારે ગુણાયતાન સ્વામીને જુનાગઢની મહંતાઈ આપી ત્યારે એમણે પ્રાર્થના કરેલી કે હે મહારાજ, ગોપાળાનંદ સ્વામીને કહો દર વર્ષે 1 મહિનો સ્વામી અમને ને અમારા સંતોને આખા જુનાગઢ દેશને, સોરઠ દેશને કથા વાર્તાથી સુખીઓ કરવા માટે પધારે એવી આજ્ઞા કરો. મહારાજે આજ્ઞા કરેલી યોગીરાજ ગોપાળાનંદ સ્વામીને. એટલે ગુણાયતાન સ્વામીને આપેલા વચનો પૂરા કરવા યોગીરાજને જુનાગઢ જવાનું થયું. સંવત 1904 યોગીરાજે અક્ષરાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કે સ્વામી, તમે અમારી સાથે જુનાગઢ ચાલો, અમારી સાથે ચાલો, તમારે આવવાનું છે. ત્યારે તેઓ હાથ જોડીને બોલ્યા, ગુરુદેવ, મારે મંદિરનું કામ ઘણું બાકી છે, હજુ ઘણા કામ પેન્ડિંગ પડ્યા છે, હાલમાં તો ઘડીની નવરાશ નથી, તો કેમ કરું? આવો જવાબ ગોપાળાનંદ સ્વામીને આપ્યો. અક્ષરાનંદ સ્વામીની આ પ્રવૃત્તિ ભલે મંદિર સંબંધી જ હતી, જે સેવા કે કામ મંદિર સંબંધી જ હતા, સત્સંગ સંબંધી જ હતું, પણ એ પ્રવૃત્તિ સંત સમાગમમાં બાધારૂપ બને એ યોગીરાજ કેમ ચલવી લે? તરત આદેશ કર્યો, 1 માસ સુધી બીજાને કારભાર સોંપીને ચલો મારી સાથે, સાથે આવ્યા વગર તમારે છૂટકો જ નથી, આવવાનું જ છે. સ્વામીએ કડક થઈને આજ્ઞા કરી દીધી, આવવાનું જ છે. ગુરુદેવનો આદેશ, ગુરુદેવના આદેશનો સૂર જ એવો હતો, એનો સૂર એવો હતો, સૂર એટલે સમજ્યા ને, એનો ટોન એવો હતો કે એનું પાલન કર્યા સિવાય છૂટકો જ નહોતો. યોગીરાજનો એ જ ઉદ્દેશ હતો કે અક્ષરાનંદ સ્વામીને મહંતાઈનો સહેજ અહંકાર ભક્તિમાં નડતર રૂપ બને તેમ હતો. નિષ્કુળાનંદ સ્વામી એટલે જ ભક્તિ નિધિ કડવા 9 જણાવે છે કે ભક્તિ કરતા ભગવાનની, ભક્તિ કરતા ભગવાનની આવી અહમ મમત્વની આડ, પ્રભુ પાછળ પહોંચતા આડું દીધું છે લોહ કમાડ, આડું દીધું છે લોહ કમાડ. માટે નિર્મમત થઈ, માટે નિર્મમત થઈ નાથની ભક્તિ કરો ભરી ભાવ, માટે મમત થઈ નાથની ભક્તિ કરો ભરી ભાવ. તો રાજી થશે, રાજી કરશો નારાયણને, શીદ બાંધો છો જ્યાં ત્યાં દાવ. તો જ રાજી કરશો આ નારાયણને, શીદ બાંધો છો જ્યાં ત્યાં દાવ. જેને એવી ઈચ્છા હોય
કે ભગવાન મને છાતી સરસો ચાંપે, જેની એવી ઈચ્છા હોય કે વાલો મારી સાથે વહાલ કરે, જેની એવી ઈચ્છા હોય કે પ્રભુના કલ્યાણકારી ગુણો મારામાં આવે, એવું જેને કરવું છે તેને મહારાજને મોટાની આગળ પોતાના અહંકારને ઓગાળી દેવો પડે, પોતાના અસ્તિત્વને ઓગાળીને દાસત્વપણું કેળવવું પડે. સ્વામી શ્રી સ્વામી વાર્તામાં ગોપાળાનંદ સ્વામી પણ પોતાના પુસ્તકની સ્વામી વાર્તામાં આ જ લખે છે કે દેહાભિમાનને અતિશય બંધનકારી જણાવતા એમ કહે છે કે જે મોટું ફળિયું હોય અને તેમાં મોટો ખાડો હોય. ગોપાળાનંદ સ્વામીની સ્વામી વાત છે. જે મોટું ફળિયું હોય અને ફળિયામાં મોટો ખાડો હોય ને તે વળી તરણે કરીને ઢંકાણો હોય, એની ઉપર તરણા ને ઘાસ ને બધું ઢાંકી દીધું હોય, તેમાં જેમ સર્વે આવીને પડે. કોઈને દેખાતો નથી ખાડો દેખાતો નથી, પણ જે નીકળે ને બધા ભૂ દઈને પડે, અંદર જેટલા નીકળે ને એટલા ભૂ દઈને પડે. તરણે કરીને ઢંકાણો હોય તેમાં જેમ સર્વે આવીને પડે છે, તેમ દેહાભિમાન રૂપી ખાડો છે તે પંચ વિષય રૂપી તરણે કરીને ઢંકાણો છે. તેને વિશે લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માનાદિક સર્વે દોષ આવીને પડે છે. ગુરુદેવના આદેશની મક્કમતાએ જબ્બર જાદુ સર્જ્યો. અક્ષરાનંદ સ્વામીના મનમાં શબ્દો ઘોળાતા કે હું મંદિરનો રણીધણી છું, સ્વયં શ્રી હરિએ મને મહંતાઈ આપી છે, એટલે આચાર્ય કે બીજા મારી આગળ શી ગણતરીમાં. એ અહમભાવ સમાગમ જ્યારે 1 મહિનો કરતા ગયા ને એમ એમનો અહમભાવ ઓસરતો ગયો. તરત જ અનુસંધાન હાથમાં આવી ગયું કે આ વાક્ય બોલનારા સારા સત્સંગના વડા યોગીરાજ ગોપાળાનંદ સ્વામી છે. જો એમનું વચન મારાથી ન મનાય તો મારું મહંત પદ મારા માટે બોજારૂપ બની જાય, બોજારૂપ બની ગયું કહેવાય. અને આવા શુભ વિચારની સરવાણી હૈયે લહેરાતા અક્ષરાનંદ સ્વામી ઘડીનોય વિલંબ કર્યા વિના યોગીરાજની સાથે જુનાગઢ જવા નીકળી પડ્યા. જુનાગઢમાં યોગીરાજનું આગમન થતા ગુણાયતાન સ્વામીને આનંદ થઈ ગયો. આધ્યાત્મિક માર્ગના સોપાનો સર કરવા ગુણાયતાન સ્વામી પોતે ને પોતાના સંતોને બધાને બીજી બધી પ્રવૃત્તિ ગૌણ કરાવીને સેવા સમાગમમાં જોડી દેતા. અક્ષરાનંદ સ્વામીએ પણ સ્વામીશ્રીના મુખેથી ત્યાગીના ધર્મ સંબંધી હૃદયસ્પર્શી વાતો સાંભળી ત્યારે તેમને પણ થયું છે યોગીરાજે મને આ વખતે પોતાની સાથે ન લીધો હોત તો મહંતાઈનું માન મારા જીવનમાં નક્કી જરૂર નુકસાન સર્જત. અંતકરણથી ઉપજતી અહમ મમત્વની ગ્રંથિઓ ઘણા પ્રયત્નો કરીને પણ છૂટે તેમ નહોતી, પણ યોગીરાજના પડછંદા સદગુરુ ગુણાયતાન સ્વામીની પણ જોડે ધારદાર વાતો અને સમાગમથી નામ શેષ થઈ ગઈ. પહેલા તો એમ લાગતું હતું કે મહિનો થશે એટલે પાછા મહંત પદે લાગી જઈશું, પણ હવે તો એવો વિચાર રહ્યા કરે કે આ યોગીરાજને મૂકીને ક્યાંય જવા જેવું નથી. સાથે ને સાથે જ રહીને જે કંઈ કસર છે તે ટાળવી છે. પોતાની ભૂલો ઓળખાતી ગઈ. જેમ જેમ જોગ સમાગમ કરતા ગયા અને મોટાથી નિકટ રહેતા ગયા એમ પોતાનું આંતર જીવન દેખાતું ગયું. અંદરના સૂક્ષ્મ દોષો પણ મોટા થઈને દેખાતા ગયા. જેમ બિલોરી કાચ મૂકે ને જેમ નાની વસ્તુ પણ મોટી દેખાય એમ મોટા પુરુષનો સમાગમ એ બિલોરી કાચ જેવો છે. એમના જોગમાં, એમની વાતોમાં એવું દૈવત અને તાકાત હોય, કારણ કે સ્વયં શ્રી હરિ એમની વાતોના કરનારા હોય. અરીસો જેમ સામે આવે ને બધું દેખાય, બિલોરી કાચ આવે ને દેખાય, એમ મુમુક્ષુને પોતાના દોષ અને સ્વભાવો સામે દેખાય. અને આવું જ અક્ષરાનંદ સ્વામીના જીવનમાં બન્યું. આધ્યાત્મિક માર્ગે સાચી શાંતિ મેળવવાનો એકમાત્ર સચોટ અને સરળ ઉપાય છે બસ મોટા પુરુષને સેવી લેવા. એટલે કહ્યું છે સેવી લેવા ભાઈ સેવી લેવા, મોટા પુરુષને સેવી લેવા. સેવી લેવા ભાઈ સેવી લેવા, મોટા પુરુષને સેવી લેવા. સેવી લેવા ભાઈ સેવી લેવા, મોટા પુરુષને સેવી લેવા. સેવી લેવા ભાઈ સેવી લેવા, મોટા પુરુષને સેવી લેવા. પોતાની ભૂખે ને પોતાની ગરજે, પોતાની ભૂખે ને પોતાની ગરજે,
પોતાની ભૂખે ને પોતાની ગરજે પોતાની ભૂખે ને પોતાની ગરજે સેવી લેવા ભાઈ સેવી લેવા મોટા પુરુષને સેવી લેવા સેવી લેવા ભાઈ સેવી લેવા મોટા પુરુષને સેવી લેવા. મુક્તો શું જરૂર છે મોટા પુરુષની? ધન્ય છે તમે બધા બેઠા છો. તમારા બધા કેટલા કામો છોડીને બધું ગૌણ કરીને દેશ વિદેશના મુક્તો કેટલા બધા અહીંયા તમે આજે 5-5 દાડા બધું નેવે મૂકીને આજે વગર તમારી ભૂખે ને તમારી ગરજે સેવન કરવા આવ્યા છો. તમને બધાને લાખ લાખ ધન્યવાદ વહેલાઓ. આ દિવાળીના દિવસો છે. હરવાનું ને ફરવાનું ને હગા ને વાલા ને કુટુંબ ને પરિવાર તમારે બધાને છે. અમે સાધુ છીએ. તમે ક્યાં સાધુ છો? તમારે બધા હગાવાલા છે, કેટલાય રાહ જોતા હોય અને છતાંય તમે બધું ગૌણ કરીને કેવા ભૂખ્યા અને ગરજુ થઈને આવ્યા છો. ધન્યવાદ છે, ધન્યવાદ છે, ધન્યવાદ છે મુક્તો. એટલે તમને જોઈ જોઈને અમે રાજી થઈએ છીએ. સંતો મહિમા સમજો, આપણે તો નવરા છીએ ધૂપ જેવા. આ ધન્ય છે આ હરિભક્તોને મુક્તો. પોતાના ધંધાને પોતાની નોકરીઓને બધું ગૌણ કરીને લાખો રૂપિયાના ભાડા ખર્ચીને મુક્તો આજે અને ગમે એવા તોય તે ટડકાઓ વઢો ધોકા મારો અહીંથી ધોકા લઈને બેહો તોય તે ભલે બાપા ભલે બાપા. ધન્ય છે આ હરિભક્તોનો ગુણ લેજો. ધન્ય છે હરિભક્તોને, ધન્ય છે તમને બધાને. એ પેલા અક્ષરાનંદ સ્વામીએ જ્યાં 2 મહિના સમાગમ કર્યો ને, સ્વામીએ ત્યાગીના ધર્મની બહુ વાતો કરી. દેહને આત્માની વિકતિ નોખી પડાવી. પ્રથમનું 20મું વતનામૃત સમજાયું જે પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી એ જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. આવા ખૂબ ખૂબ સ્વામીના વચનો સાંભળીને અક્ષરાનંદ સ્વામીના મનમાં જે મોહ વ્યાપ્યો હતો, અહં અને મમત્વ જે વ્યાપેલું હતું તે સર્વે ટાળી નાખ્યું. પોતાના મનમાં એમ થયું કે આપણે તો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું એ જ આપણો ધર્મ છે. વ્યવહાર તો આચાર્યનો ગણાય. આપણે તો આચાર્ય જેટલી આજ્ઞા કરે તેમ વર્તવાનું એ આપણો ધર્મ છે. અને આ રીતે સ્વામીશ્રીની વાતો સાંભળવાથી અક્ષરાનંદ સ્વામીનો તમામ જાતનો મોહ અને અંતઃકરણમાંથી નિવૃત્તિ પામી ગયો અને સુખિયા કરી નાખ્યા. અક્ષરાનંદ સ્વામી 1 માસ જુનાગઢ સ્વામીશ્રીનો સમાગમ કરીને સાથે પાછા વડતાલ તરફ આવતા હતા. રસ્તામાં પોલાર પર ને પાદર મુકામ કર્યો. ત્યારે અક્ષરાનંદ સ્વામી વહેલા ઉઠીને સવારમાં પૂજા કરીને સ્વામીને દંડવત કરવા માંડ્યા. અને સ્વામીને દંડવત કરીને આંખમાંથી ચોધાર આંસુ સાથે પગે લાગીને કહ્યું, સ્વામી સાધુ તો વર્ષો સુધી રહ્યો. સ્વામી 12 વર્ષ સુધી મહારાજે મને મનમુખી મટાડીને મારી કસોટી કરીને મને કાશીદાસ પટેલના ત્યાં રાખ્યો. સાધુમાં પણ ઘણા વર્ષો થઈ ગયા. પણ સ્વામી હાચો સત્સંગી તો હું આજે થયો. સ્વામી કેમ? અને સ્વામી જો તમે ન મળ્યા હોત, અને મહિનો સ્વામી તમારો જોગ ન મળ્યો હોત તો સ્વામી મારું દેહાભિમાન તૂટ્યું ન હોત, મારો અહંકાર તૂટ્યો ન હોત, મારી કસર માત્ર તૂટી ન હોત. સ્વામી બહુ કરુણા કરી, તમે મને તમારી સાથે રાખ્યો. સંતો અમે તમને ભવિષ્યમાં મહિનો ને 2 મહિના જોડે રાખવાના છીએ. તમારામાં અહંકાર આવી ગયો છે એટલે નહીં, એવું ના માનતા પાછા કોઈ હરિભક્તો પાછા હો નહીં. સ્વામિનારાયણના સાચા વારસદાર બનાવવા છે મુક્તો. ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંતનો વારસો હાચવે એ સાધુ કહેવાય. પહેલા એ ગુરુનો વારસદાર કહેવાય. ગુરુના સિદ્ધાંતનો વારસો સાચવે. આ લોકની સંપત્તિ આવા મંદિરોના વારસા હાચવનારા તો ઘણા મળે, પરંતુ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત, એમની સર્વોપરી ઉપાસના, એમને જે અનાદિ મુક્તનું મહારાજે જે બીડું ઝડપ્યું, બીજું બીડું સોંપ્યું છે આપણને, જે સેવા સોંપી છે, અને એ સેવાને યાવત ચંદ્ર દિવા કરો આ બ્રહ્માંડમાં પ્રવર્તેલી રહે એના માટે આ મહારાજને મોટા આપણને નિકટમાં રાખે છે. આ તમને બધાને 5-5 દાડા આવજો 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 શાના માટે કરીએ છીએ? શું સ્વાર્થ છે? પહેલા શું સ્વાર્થ છે તમારી સાથે? એક જ સ્વાર્થ છે, ચોખ્ખા કરીને તમને સૌને ચોખ્ખા ચણાક જેવા કરીને આ પ્રભુના શ્રીહરિના ખોળામાં બેસાડી દેવા છે. પહેલા આ ભગવાન સ્વામિનારાયણના ખોળામાં બેસાડવા છે. બાકી કોઈ સ્વાર્થ નથી તમારી પાસે. જો બીજી મમતા હોય, બીજો સંકલ્પ હોય, તમને તમારા ડોલર કે તમારા પૈસાનો વિચાર પણ જો અમને કોઈ આવતો હોય કે તમે આવ્યા છો તો આટલા રૂપિયાની સેવા કરીને જશો, મુક્ત ભગવાન સ્વામિનારાયણના સોગંદથી વાત કરીએ છીએ. કોઈ દિવસ અમને તમારા પૈસાનો કે ડોલરનો વિચાર આવ્યો હોય તો પેલા એક જ વિચાર વર્તે છે અહીંયામાં, કારણ કે અમારી પાસે ડોલરીઓ છે. આ ડોલરીઓ છે, આ ડોલરનો રાજા અમારી પાસે છે. અમારા રૂવાડે સ્વામિનારાયણ છે. અને એ મળ્યા પછી અમને ડોલરની અપેક્ષા રહે, અને ડોલર માટે અમે મથીએ
તો અમારી સાધુતામાં ફેર છે ભાઈઓ. હે અને એવા સદગુરુનો યોગ આપણને નિષ્કલંક કરી નાખે. મુક્તો ગુરુદેવ બાપજી આપણા ગુરુદેવ જેણે બધા મોટા ભાગના એ સેવ્યા છે ભઈલા, એમણે તે અમારામાં ધોકા મારીને અમને હખણા જ કર્યા છે ભઈલા. બાપા અમને કહેતા, સંતો સાધુને અમને બધાને કહેતા કે સંતો તમે 9 વાગે ઉઠનારા, એ બધા એને અહીંયા સાધુ કરીને બાપાએ કશું ચલ્યું નથી, અમારું કાંઈ ચલ્યું નથી, કાંઈ જવા દીધું નથી ભઈલા. રોકીને ટોકીને વઢીને જેમ ગુણાઈતાન સ્વામી ને ગોપાળાનંદ સ્વામી જેમ ધોકો લઈને જેમ ચોખ્ખા કરતા, સાધુની સાધુતામાં વર્તાવતા, એમ ગુરુદેવે અમને એ જ કરાયું છે. અને એના ઉપર મુક્તો આજે એક નૂતન કીર્તન લેવું છે. કેવા મળ્યા છે મહારાજ અને કેવા મળ્યા છે મોટા પુરુષ. હે વેલા સ્વામી, જરા નવી કીર્તનની રચના એને જરા પ્રસ્તુત કરો મહારાજ, રાજી થજો. વાહ, કેવા મોટા કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. મળ્યા છે ને પેલા આપણને કેવા શ્રીજી મહારાજ મળ્યા, કેવા બાપા મળ્યા, કેવા મોટા મળ્યા, કેવા ગુરુદેવ મળ્યા. મુક્તો ન્યાલ કરી દીધા છે. અહીં બેઠેલા આપણને કોઈ ન્યૂન ન સમજો, ન્યાલ સમજો ભઈલા. બહુ ફાવી ગયા છીએ આપણે બધા. ફરીથી કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. ના તો તપ કર્યું, ના તો તીર્થો ફર્યા, કૃપા દ્રષ્ટિમાં મોટાની ફાવી ગયા. ના તો તપ કર્યું, ના તો તીર્થો ફર્યા, કૃપા દ્રષ્ટિમાં મોટાની ફાવી ગયા. સાચું છે પેલા. તમે કદાચ તપ ન કર્યું હોય, અમારા સંતોએ તો બહુ કર્યું હશે. સંતો કર્યું છે પેલા. કાંઈ તપ નથી કર્યા, કાંઈ જપ નથી કર્યા, કાંઈ તીર્થો નથી ફર્યા. આ વગર દાખલે આ બધું મફતમાં ભગવાન સ્વામિનારાયણે આપી દીધું છે પેલા. ના તો તપ કર્યું, ના તો તીર્થો ફર્યા, કૃપા દ્રષ્ટિમાં મોટાની ફાવી ગયા. ના તો તપ કર્યું, ના તો તીર્થો ફર્યા, કૃપા દ્રષ્ટિમાં મોટાની ફાવી ગયા. આ ઓનલાઈન નહીં, ઓફલાઈન આવો અને આવો સમયમાં આવો, ઉત્સવમાં આવો. કેમ? એમની કૃપા દ્રષ્ટિમાં જબરજસ્ત નું દૈવત હોય ભાઈ, જબરજસ્ત તાકાત હોય. એ જ આપણને ખેંચી રાખશે. એ કૃપા દ્રષ્ટિમાં આવી જવાય ને, એ દ્રષ્ટિમાં મહારાજની દ્રષ્ટિ હોય પહેલા. અને એટલે અને એમાં જ આપણે બધા ફાવી ગયા છીએ. એની કૃપા દ્રષ્ટિમાં કેવા ફાવી ગયા, કૃપા દ્રષ્ટિમાં મોટાની ફાવી ગયા. પદરમાં ફવડાવી કૃતા રથ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. પદલમાં ફવડાવી કૃતા રથ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. પદલમાં ફવડાવી કૃતા રથ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. આનંદ થાય છે પેલા. હાજી, ન્યાલ કર્યા હોય તો જરા પ્રેમથી જોડે બોલજો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. આ તો કેવી રીતિ કરી એમણે પ્રીતિ, લાડ લડાવી ભૂલો ને વહેતી કીધી. આ તો કેવી
એમણે પ્રીતિ લાડ લડાવી ભૂલો ને વહેતી કીધી. કેવી રીતો, અવળી રીતો એમના એમણે આપણી સાથે કેવી રીત અપનાવી. સામે ચાલીને પ્રીત કરી આપણી સાથે, હો સામે ચાલીને પ્રીતિ કરી. બૈલા કરીને એક જણને 25 50 હો વખત ફોન કર્યા હશે. એટલે ઘણા ભાઈ એ ગણ્યો બાપા કહેતા હો ગણ્યો કઈ કેટલી વખત ફોન કર્યા હશે કહેશો. એમણે પ્રીતિ કરીને આપણને જોડી દીધા. આ તો કેવી પ્રીતિ કરી એમણે પ્રીતિ લાડ લડાવી ભૂલો ને વહેતી કીધી. લાડ લડાવી ભૂલો ને વહેતી કીધી. આપણી ભૂલો સામું જોયું જ નહીં, અને જોયું હોત તો આપણે અહીં હોત નહીં. એમ વેલા એમણે લાડ જ લડાયા, એમણે આપણને લાડ જ લડાયા. સાચું કે ખોટું વેલા? આ બધું મેં તો મારી ઉપર જે બન્યું છે ને એને જોઈને લખાયું છે વેલાઓ. મને તો કેવળ લાડ લડાઈને આજે અહીં બેસાડી દીધો છે. આપણને તમને પણ લડાવે બેઠા છે ને, હું તો એના લાડથી બેઠા છે, એના પ્યારથી બેઠા છે. સમજો વેલા, એમની દિવ્ય અમી દ્રષ્ટિ છે ને એટલે બેઠા છીએ. સાચું કે ખોટું વેલા? સાવ સાચું. સાચું કે સાવ સાચું? સાવ સાચું. ફરીથી આ તો કેવી રીતિ કરી એમણે પ્રીતિ લાડ લડાવી ભૂલો ને વહેતી કીધી. દોષોથી મુજને પર કર્યો દેહ, દોષોથી મુજને પર કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો દેહ દોષોથી મુજને પર કર્યો. દેહ દોષોથી મુજને પર કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. દેહ દોષોથી મુજને જોડે બોલો. પર કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. આ લીટી બધા બોલો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. વાહ મહારાજ, વાહ બાપા, વાહ ગુરુદેવ, તમારી કેવી અપાર અપાર કરુણા અમારી પર વહી રહી છે, અને કેવી કરુણા કરી છે આપે. આગળની પંક્તિમાં શું કહે છે? વિઘ્નોની વેળા સદા રહ્યા ભેળા. હામો પૂરી સંગાથી બની જોડ્યા છેડા. વિઘ્નોની વેળા સદા રહ્યા ભેળા. હામો પૂરી સંગાથી બની જોડ્યા છેડા. વિઘ્નોની વેળા સદા રહ્યા ભેળા. હામો પૂરી સંગાથી બની જોડ્યા છેડા. અમુકની મુશ્કેલીઓ આવી છે ને ત્યારે એ જોડે ઉભા રહ્યા છે. તો મને એક પ્રસંગ યાદ આવે છે. અહીં જો હોય વાસનાના મથુરભાઈના દીકરા હરેશભાઈ, જો હોય તો જરા ઉભા થશે. વાસનાના મથુરભાઈ લીંબાચિયાના દીકરા હરેશભાઈ લીંબાચિયા જો હોય ક્યાંય તો જરા આગળ આવશે. વહેલા અહીંયા સ્ટેજ ઉપર આવશે. વાસનાવાળા મથુરભાઈ લીંબાચિયા, એમના દીકરા હરેશભાઈ લીંબાચિયા. મુક્તો એમનો એક અદભુત પ્રસંગ મને આ પંક્તિ વખતે યાદ આવે છે. 1996-97 સાલ હતી. મુક્તો આ મથુરભાઈ બાપજીનો 1986 થી આનંદ ફ્લેટ, વાસના વિસ્તારમાં આનંદ ફ્લેટ છે, આનંદ એપાર્ટમેન્ટ, એમાં રહેતા. મણિનગર ઘોડાસર પાસે કેડીલા લેબોરેટરી, કેડીલા કંપની છે એ વખતે હતી, અને ત્યાં જોબ કરતા. ઘોડાસર જ કહેવાય ને વિસ્તાર મને લાગે છે. અને પેલા કેડીલા કંપની હતી જૂની, ફાર્મસી એટલે કે દવા બનાવનારી ફેક્ટરી, બહુ મોટી ફેક્ટરી હતી કેડીલા. એના શેઠ હતા રમણભાઈ શેઠ, એના મુખ્ય પાયોનિયર હતા રમણભાઈ. કોઈ નામ સાંભળ્યું તો કદાચ મારી ભૂલ ના થતી હોય તો.
એમના ત્યાં નોકરી કરે, બહુ સારી પોસ્ટ ઉપર હતા. 1996-97 સાલ હતી. એમના દીકરા હરીશભાઈ, એટલે હું યાદ કરું છું કે દીકરા હરીશભાઈ સાક્ષી છે, પુરાવો છે એનો. આવીને બાપજી આગળ ખૂબ રડી પડ્યા, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. બાપા કે હરીશ કેમ રડેસ તું? સેવક જોડે બેઠેલો, એટલું બધું રુદન હતું, મારી આંખમાં પણ આંસુ આવી ગયા તે વખતે. આજે પણ હું એ પ્રસંગ યાદ કરું ત્યારે ગદગદ થઈ જવાય. તો બાપા કે હરીશ કેમ રડે છે? હાથ જોડીને કે બાપજી, મારા પિતાશ્રી મથુરભાઈ બહુ બીમાર છે, મંદિર આવી શકતા નથી, બહુ દુઃખી થાય છે. એમણે ના પાડી છે કે તું કહેતો નહીં બાપજીને, પણ બાપજી મારાથી રહેવાતું નથી એટલે કહું છું. બાપજી કે થયું છે શું? બાપા એમને છેલ્લા 15 વર્ષથી એક રોગ લાગુ પડ્યો છે. 1981 થી આ રોગ છે. મુક્તો જોગમાં આવ્યા છે 1986 થી. આ વાત કરું છું 96-97 ની. 10 વર્ષ 11 વર્ષ થઈ ગયા છે. કોઈ દિવસ એમણે પોતે સકામ થયા નથી, કોઈ દિવસ પોતાના રોગની વાત કરી નથી, અણસાર આવવા દીધો નથી. એમને છાતીના ભાગમાં એક ગુમડું થાય અને ગુમડું ફૂલીને મોટું આવડું મોટું આમ દડા જેવું થઈ જાય, લગભગ એક વેંચ ફૂલી જાય, એક વેંચ જેટલું ફૂલી જાય. અંદર પાણી ભરાય, પાસ પરું ભરાય, જીવાત પડી જાય. 15 દાડા મહિનો રહે ને અસહ્ય દુખાવો થાય. અને પછી જ્યારે ફૂટે ને, એ ફૂટે સામે 2-4 વ્યક્તિઓ હોય ને, લોહીથી રસ તરબોળ થઈ જાય, લોહી લુહાણ થઈ જાય. સામે ઉભેલી વ્યક્તિ આમ ફુવારો છૂટે. અંદરથી આવડી ઈયળો અંદરથી નીકળે, લોહીમાં ખદબદતા લોહીમાંથી ઈયળો સામે કપડા ઉપર, કોઈ સામે ઉભેલાના કપડા ઉપર લોહીની ઈયળો, લોહી અને ઈયળો ખદબદતી હોય, ભયંકર દુર્ગંધ મારે. ફરી પાછું બેસી જાય એટલે થોડું સારું રહે. 2-4 મહિને ફરી પાછું ભરાય, ફરી પાછું 15 દાડે ફૂટે. આવું છેલ્લા 10 વર્ષથી ચાલતું હતું. હવે અસહ્ય દુખાવો હતો. કદી એમણે સકામ થઈને પ્રાર્થના નહોતી કરી. ગુરુદેવ બાપજીને વાત કરી રડતા રડતા, બાપા મારા પપ્પાએ ના પાડી છે કે તું બાપજીને અણસાર ના આવવા દેતો, પણ બાપા બહુ રીબાઈ છે, હવે નોકરીએ પણ જવાતું નથી. અમારા બાપુજીના શેઠ છે, રમણભાઈ શેઠ, કેડિલાના માલિક છે, એમણે પણ આમાં બહુ ઊંડો રસ દાખવ્યો અને એમણે તપાસ કરી કે આની કોઈ દવા શોધાય. અમેરિકા સુધી બધે એમણે પ્રયત્ન કરી જોયા, પણ કોઈ દવા, આ રોગની દવા કોઈ શોધાઈ નથી આજ સુધી. બધે અસફળતા મળી છે. બાપજી કે જા તાર પપ્પાને કહેજે અમે સાંજે આવીએ છીએ. સાંજે બાપજી મને કે સ્વામી ચલો આપણે જવાનું છે મથુરભાઈના ઘેર. આનંદ એપાર્ટમેન્ટમાં અમે ગયા. સુતેલા, શર્ટ પહેરાય નહીં, બંડી પણ પહેરાય નહીં, ઉગાડા શરીરે ઉતેલા, મોટું આવડું મોટું વેચ જેવડું મોટું જબરજસ્ત છાતી ફૂલી ગયેલી, અંદર બધું ગંદુ લોહી અંદર ભરાયેલું, પાસપરું ભરાયેલું. બાપજીએ જોયું. પ્રસાદીનું પાણી અમે લઈને ગયેલા, ઠાકોરજીનું, બાપાશ્રીની ચરણરજ નાખેલું. બાપજી કે સ્વામી આપણે ધૂન કરો, આ એની એક જ દવા છે, પ્રસાદીનું જળ. હે મહારાજ, ધૂન કરીને મહારાજને, હરિકૃષ્ણ મહારાજ, આજ મહારાજ અમારી સાથે, મહારાજને ખૂબ પ્રાર્થના કરી, મહારાજ આ નિર્દોષ હરિભગત છે, એમનું દુઃખ ટાળો, દયાળુ એમનું દુઃખમાંથી દુઃખ દૂર કરો. બાપજીએ જળ હાથમાં લઈ સ્વામિનારાયણ 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 કરીને ઉપર છાંટ્યું. મૂકતો બાપજી કે મહારાજ સારું કરશે, ઉતા ઉતા ધૂન કરજો. એ ગુમડો એ દિવસથી બેસતું ગયું. કોઈ દિવસ આ સુધી બેઠું નથી, ફૂટ્યું છે, બેઠો નથી, બેસવા માંડ્યો. મૂકતો 6 મહિનામાં આખો રોગ સમૂળગો જતો રહ્યો. 2011
2011 ધામમાં ગયા ત્યાં સુધી એનું નામ નિશાન નહોતું. 2011 સુધી પાછળના 15 વર્ષ હરીશભાઈ ક્યાં બેઠા છે ત્યારે મને લાગે છે વાસના મંદિરની સેવામાં છે. હરીશભાઈ, આ વાત સાચી છે? પેલા જે વાત કરી રહ્યો છો, હરીશભાઈ દર્શન આપે છે, આ વાત સંપૂર્ણ સાચી છે? પેલા મુક્તો સુખ દુઃખમાં કાયમ આપણા આવા હજારો સુખ દુઃખમાં જેને આપણો હાથ ચાલ્યો છે, આપણી પડખે રહ્યા છે, એટલે તો શબ્દો વાપર્યા છે. વિઘ્નોની વેળા સદા રહ્યા ભેળા, હામો પૂરી સંગાથી બની જોડ્યા છેડા. વિઘ્નોની વેળા સદા રહ્યા ભેળા, હામો પૂરી સંગાથી બની જોડ્યા છેડા. મહારાજ સાથેનો છેડો આપણો જોડાઈ દીધો. મોટામાં મોટું મુખ વિઘ્ન, માયાનું વિઘ્ન, જન્મ મરણનું વિઘ્ન ટળાવીને આપણને સાચા સંગાથી બનીને, ઠેઠના સંગાથી બનીને શ્રી હરિની સાથે આપણો છેડો જોડી દીધો. ભાઈ, આંસુ લુછી મારા મને હાસ્ય ભર્યો, આંસુ લુછી મારા મને હાસ્ય ભર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, આંસુ લુછી મારા અને હાસે ભર્યો, આંસુ લુછી મારા મને હાસે ભર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. હવે શાની ફિકર સંગ છે ગુરુવર, એમનો કર્યો છે શિરે અભયવર. હવે શાની ફિકર સંગ છે ગુરુવર, એમનો કર્યો છે શિરે અભયવર. હવે શાની ફિકર સંગ છે ગુરુવર, એમનો કર્યો છે શિરે અભયવર. આપણા સૌના શિર ઉપર એમનો અભય વર છે. ને બંધુઓ વૈલા, નિશ્ચિંત રહેજો, નિશ્ચિંત રહેજો. કોઈ ફિકર નથી. ફિકર કરનારા આપણા મા બાપ, આપણા માવતર, આપણા બાપ, આપણી માં, સત્પુરુષ આપણી માં છે, આપણી જોડે છે. આપણે નમાયા ને નબાપા નથી, આપણે નિરાધાર નથી, આપણે અનાથ નથી. આનંદથી જીવન જીવજો વૈલા. હવે શાની ફિકર સંગ છે ગુરુવર, એમનો કર્યો છે શિરે અભયવર. હવે શાની ફિકર સંગ છે ગુરુવર, એમનો કર્યો છે શિરે અભયવર. દ્વંદ્વો થકી સગડા મુને નિર્ભય કર્યો, દ્વંદ્વો થકી સગડા મુને નિર્ભય કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, દ્વંદ્વો થકી સગડા મુને નિર્ભય કર્યો, દ્વંદ્વો થકી સગડા મુને નિર્ભય કર્યો. દ્વંદ્વો, દ્વંદ્વો એટલે સમજાય પેલા હર્ષ, શોક, સુખ, દુઃખ, માન, અપમાન, એ પેલા આ બધા દ્વંદ્વો છે જેમાં આપણે રીબાઈએ છીએ જન્મો જન્મથી પહેલા. એનાથી આપણને દ્વંદ્વો આપણા નિર્ભય કરી નાખ્યા. આપણને એથી પર કરી દીધા આખો સમાજને પહેલા. આ SMVS નો રૂડો સમાજને નિર્ભય કરી દીધો છે. હો પહેલા દ્વંદ્વો થકી સગડા મુને નિર્ભય કર્યો, દ્વંદ્વો થકી સગડા મુને નિર્ભય કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. આ લીધી બોલો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. અને આગળ શું કહે છે? આપનું હર વચન કરું મારું જીવન, ન્યોછાવર છે સગડું તન મન ધન. આપનું હર વચન કરું મારું જીવન,
ન્યોછાવર છે સગડું તન મન ધન. હે મહારાજ, હવે આપણી શું ફરજ છે? આપણી શું ફરજ છે? એક મથુરભાઈ નહીં, આ સમાજને હજારો મથુરભાઈ જેવા હજારોના દુઃખ ને આંસુ લૂછ્યા છે પુરુષે. દુઃખ તો આપણે એના ઋણી છીએ. અમે જે કંઈ છીએ, તમે જે કંઈ છો, મને તો મનાય છે કે હું જે કંઈ છું એ એમનો પ્રતાપ છે. તો તમને મનાય છે આવું પેલા? શ્વાસ ભરે છે એમના પ્રતાપે ભરાય છે પેલા. જોજો કોઈ દિવસ કૃતજ્ઞ ન થતા. જોજો કદી કૃતજ્ઞ ન થતા. આટલું બધું આપણી ઉપર એમની મહેર હોય, આટલા બધા અપરંપાર ઉપકાર હોય, અને આપણે એને ભૂલી જઈએ, એને ચૂકી જઈએ. મુક્તો એના જેવો કૃતજ્ઞ બીજો કોણ? કદી કૃતજ્ઞ ન થતા. આપણી ફરજ શું છે હવે? આપનું હર વચન કરું મારું જીવન, ન્યોછાવર છે સગડું તન મન ધન. આપનું હર વચન કરું મારું જીવન, ન્યોછાવર છે સગડું તન મન ધન. એગ્રી? હાજી. આ વાત સાથે એગ્રી ભેલા? એમના ઋણમાંથી મુક્તિનો ઉપાય કયો ભેલા? બસ એમનું હર એક વચન આપણું જીવન બની જવું જોઈએ ભેલા. એમના માટે ન્યોછાવર છે આપણું તન મન ધન. એક ગમતું ના છોડી શકીએ? મહારાજને મોટાને અર્થે મુક્તો ધિક્કાર છે, તો આપણને કરોડ કરોડ ધિક્કાર છે. એ ભેલા આટલું નક્કી કરજો આપણા જીવનમાં, તો એમના આપણે કંઈક ઋણમાંથી કંઈક મુક્ત થઈ શકશું. બાકી કેટલો મોટો ઉપકાર છે આપણને. એક એકને આગવા શ્રી હરિ આપી દીધા, ભગવાન આપી દીધા. જન્મો જન્મના ખોટના ખાતા ચૂકતે કરી નાખ્યા. કાળ કર્મની રેખ પર મેખ મારી દીધી અને આપણને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રાખી લીધા. અનાદિ મુક્તનું બીજું પદ આપી દીધું. આવા સર્વોપરી સ્વામિનારાયણ ઓળખાવી દીધા. મુક્તો કઈ આથી મોટું કયું ઋણ આપણા માથે હે વેલા? અને એનું આપણે બીજું શું કરી શકવાના? ફરીથી આપનું હર વચન કરું મારું જીવન, ન્યોછાવર છે સગડું તન મન ધન. આપનું હર વચન કરું મારું જીવન, ન્યોછાવર છે સગડું તન મન ધન. સ્થિતિ દાન તો માર્ગ સરળ કર્યો, સ્થિતિ દાન તો માર્ગ સરળ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, સ્થિતિ દાન તો માર્ગ સરળ કર્યો, સ્થિતિ દાન તો માર્ગ સરળ એમણે સરળ કરી દીધો. હવે માર્ગ કયો? સ્થિતિનો માર્ગ સરળ કરી નાખ્યો. અને હજુ જોજો કેટલો સરળ 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 થઈ જશે. હાવ સરળ થઈ જશે બહેનાઓ. કારણ કે જથ્થાબંધ વેપાર વેચવો છે ને, ઓછી મૂડીવાળો લઈ શકે, ઓછી મૂડીવાળો આ માલ લઈ શકે. ભઈલા 80 લાખ ને 90 લાખ હોય તો ઓડી આવે ભાઈ, પણ 2 લાખમાં લાખમાં ઓડી મળે ને, એવડી ને એવડી પાછી હો, તો ખરું ભાઈ. એમ હે મહારાજ, આ વખતે તમે એવો માર્ગ સરળ કરી દો કે ઓછી પાત્રતા વાળાને સ્થિતિનો માર્ગ હાવ સરળ થઈ જાય. સ્થિતિ દાનનો માર્ગ સરળ કર્યો, સ્થિતિ મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. કેવા મોટા મળ્યા, આપણને કેવા મોટા મળ્યા. ભાવી ગયા ભાઈ, ભાવી ગયા મુને ન્યાલ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. અને મુક્તો લાખ લાખ ધન્ય છે આ સંતોને. છેલ્લી લીટી બોલાઈ રહી છે સંતો માટેની છે. પોતાના જીવન આપી દીધા આખા કે વેલા. અને એ સંતોને, અને સંતો અહીંયા જ્યારે પંક્તિ શરૂ થાય ને એટલે તમને બધાને આહવાન આપું છું, બધાએ તે આ બાજુ બે બાજુ સ્ટેજ ઉપર પધારવાનું છે. એ વેલા સંતો મારે તમારા બધાનું પૂજન કરવું છે. એ વેલા હરિભક્તોને પૂજન કરવું છે અને મારે પૂજન કરવું છે. સંતો પધારો, ખુરશીની વ્યવસ્થા કરો. પેલા બધાએ સંતો બે બાજુ જરા વ્યવસ્થા કરો. અને છેલ્લી લીટી સ્વામી શું કહે છે? સંસાર છોડી ના તો સૌથી તોડી,
એક ગુરુ વચને આ તો આવ્યા દોડી સંસાર છોડી ના તો સૌથી તોડી એક ગુરુ વચને આ તો આવ્યા દોડી સંસાર છોડી ના તો સૌથી તોડી એક ગુરુ વચને આ તો આવ્યા દોડી દોડીને આવવાનું છે ભાઈ. એક ગુરુ વચને આ તો આવ્યા દોડી બોલો બધાએ. સાર છોડી ના તો સૌથી તોડી એક ગુરુ વચને આ તો આવ્યા દોડી સંસાર છોડી ના તો સૌથી તોડી એક ગુરુ વચને આ તો આવ્યા દોડી એક ગુરુ વચને આ તો આવ્યા દોડી એક ગુરુ વચને આ તો આવ્યા દોડી વાલા ના વાલા સંતો સંગે ઠર્યો જલ્દી બેસો. વાલા ના વાલા સંતો સંગે ઠર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો વાલા ના વાલા સંતો સંગે ઠર્યો વાલા ના વાલા સંતો સંગે ઠર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા શ્રીતા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો કેવા મોટા 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 મળ્યા ન્યાલ કર્યો મહારાજ મોટા મળ્યા ગુરુદેવ મળ્યા કેવા ગુરુજી મળ્યા મોટા મળ્યા ભાવી ગયા કર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા મોટા મળ્યા હોય તો બોલજો મુક્તો આનંદથી ઉમંગથી કેવા મોટા મળ્યા ગુરુદેવ મળ્યા કેવા ગુરુજી મળ્યા મોટા મળ્યા કેવા મોટા ભાવી ગયા કેવા ગુરુજી મળ્યા કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. સંતો બધા મુક્તો બધા તાળીથી વધાવો, તાળીથી વધાવો સંતોને. બહાર ઉભેલા બધાને વિનંતી છે, વચ્ચે જગ્યા છે, આવી જાઓ પેલા બહાર ઉભા બધાને વિનંતી છે, આજ્ઞા છે. હમણાં જ વાત આવી, કોઈ વચન લોપવું નથી પેલા, અંદર આવીને બેસી જાઓ. જો તમારા માટે જગ્યા છે પેલા, હો બધા બહાર ઉભેલા બધા, જો આજ્ઞા છે પેલા, આજ્ઞા લોપવાની નહીં. બધા ફટાફટ વચ્ચે આવીને બેસી જાઓ. મુક્તો આજનો વિષય છે મારા ગુરુદેવ અને મારા સંતો. મુક્તો સદગુરુ ગુણાયતાન સ્વામી જુનાગઢમાં બિરાજતા. જુનાગઢના દિવાન હતા અને દિવાનજીને હજ કરવા જવું હતું. હજ કરવા એ વખતે મુસ્લિમ નવાબી રાજ હતું, એમને હજ કરવા જવું હતું. સ્વામી સાથે મનમેળ હતો. સ્વામિનારાયણ મંદિરમાં જુનાગઢ ગુણાયતાન સ્વામી પાસે આવ્યા અને પ્રાર્થના કરી, સ્વામીજી હજ કરવા જવું છે, આશીર્વાદ આપો, નિર્વિઘ્ને મારો સંકલ્પ પૂરો થાય. આશીર્વાદ લેવા આવ્યા છે. પછી સ્વામીને કહે છે, સ્વામી રાજી થઈને આશીર્વાદ આપ્યો. પછી સ્વામી કહે છે, સ્વામીને પૂછે છે, સ્વામી
હું હજ કરવા જઉં છું, અમારા સગા સંબંધીમાં એવું હોય કે અમે જાત્રા કરવા જઈએ, આપણા હિન્દુઓમાં પણ એવું હોય છે કે જાત્રા કરવા જાય ત્યારે કંઈક ભેટ લઈ આવે, કંઈક સ્મૃતિ લઈ આવે, એવો આપણા સગા સંબંધીઓમાં પણ હિન્દુઓમાં પણ હોય છે. એમણે કહ્યું કે અમારે કંઈક લાવવું પડે, તો મારે તમારા માટે કંઈક લાવવું છે, તો હું હજ કરવા જઉં છું, ત્યાંથી શું લેતો આવું, સંતો માટે શું લાવું? આવું જુનાગઢના નવાબ ગુણાયતાન સ્વામીને પૂછે છે. ત્યારે ગુણાયતાન સ્વામી જવાબ આપે છે, સ્ત્રી ધનના બે સાચા સાધુ, સ્ત્રી ધનના ત્યાગી એવા બે સાચા સાધુ તમારા ધ્યાનમાં ક્યાંક આવે તો શોધી લાવજો, કે જેને બ્રહ્માંડમાં સ્ત્રી અને દ્રવ્ય ના જોઈએ. એનો તિરસ્કાર નથી આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હો, પણ માયાથી પર કરવા માટે જ્યારે સંતોનું પ્રાગટ્ય હોય ત્યારે માયાના મોટામાં મોટા બે બંધન છે, સ્ત્રી અને દ્રવ્ય. મુક્તો અને બેથી પૃથક થઈને વર્તતા હોય, જેના જીવનમાં આ બે વસ્તુ ન જોઈએ, એ તો બે ભુજાવાળો ભગવાન છે એવું શાસ્ત્રો કહે છે. પેલા કનક કાંતા સૂત્ર ને વિષ્કિતમ જગત, એવા બે સાધુ ક્યાંક મળે તો શોધી લાવજો. 6 મહિના પછી હજ કરીને 6-12 મહિને જ્યારે આ નવાબ પાછા આવ્યા, સ્વામીના દર્શન કરવા આવ્યા, સ્વામી કે અમે એક વસ્તુ મગાવી હતી તમારી પાસે, કે સ્ત્રી ધનના ત્યાગી એવા બે સંતો ક્યાંક મળે તો લઈ આવજો. સ્વામી મેં બહુ તપાસ કરી, પણ જેના જીવનમાં બે વસ્તુ ન જોઈએ એવા તો ક્યાંય શોધ્યા નહીં. ત્યારે ગુણાયતાન સ્વામી કહે છે, આ બેઠા અમારી સાથે 400 સાધુ છે. મુક્તો હું આજે તમને બધાને ખોખારીને કહું છું કે આ બેઠા અમારા ગુરુદેવના સાધુ ભઈલા, આ સ્ત્રી ધનના ત્યાગી સંતો છે. સ્વામીએ બીજું સ્વામીની વાતોમાં આવે છે, સ્વામી કે હિમાલય ઓળંગવો સહેલો છે, હિમાલયનું એવરેસ્ટ શિખર ઓળંગવું સહેલું છે, પણ ઘરનો ઉંબરો ઓળંગવો ને એ બહુ અઘરો છે ભાઈ. આ તમે બધા લીલા ચહેરા છે ને 5 દાડા છે ને એટલે પેલા, બાકી જો કીધું હોય ને 10 દાડા રહેવાનું, બોલો આવડું મોટું થઈ જાય પેલા. બહુ અઘરું છે ઘરનો ઉંબરો ઓળંગવો ને. ઉંબરો એટલે સમજ્યા ને પેલા, અત્યારના છોકરાને ઉંબરાની ખબર નહીં પડે, પણ ઉંબરો એટલે ઘરના 2 બાયણા વચ્ચેનો પેલો ઉંબરો હોય, વચ્ચેની બોર્ડર, એને ઓળંગવીને બહુ કઠણ છે. મુક્તો આ હિમાલય ઓળંગીને આવેલા સંતો છે. મુક્તો જરા તાળીથી વધાવો પેલા. મુક્તો તમને પ્રશ્ન પૂછું, ઓપરેશન સિંદૂરમાં જેણે કામ કર્યું હોય અને એવી સેના, એના જાંબાઝો બધા અહીંયા આવે તો આપણે એમને જોઈને કેટલું સન્માન કરીએ. આ સેના છે, ઓપરેશન મૂર્તિ સુધી પહોંચાડનારી આ સેના છે. તો આ સેના છે, એને જરા આજે આપણે વધાવી છે તાળીથી, કરકસર ન કરતા. જેને સંસાર છોડીને આવેલા છે ભાઈઓ. મુક્તો SMBS ના હરિભગત થવું, SMBS ના હરિભગત હોવું ને એ બહુ અઘરું છે. તમને સંપ્રદાય બહુ જુદી વિશિષ્ટ રીતે જોવે છે, તમને ખબર નહીં હોય. તમે જઈને કહો ને કે આ SMBS નો હરિભગત છું, જબરજસ્ત રિસ્પેક્ટ થઈ જશે સામેની વ્યક્તિને, સંપ્રદાયની વ્યક્તિઓને. તમને જો ખ્યાલ હોય તો કેટલા આ વાતને સ્વીકારો છો, જરા આંગળી ઊંચી કરજો કે હું SMBS નો હરિભગત છું, એવું કહેજો તો ખરા બહાર. વખતો તમારી ગજગજ છાતી ફૂલે અને સામેની વ્યક્તિ તમને કેટલી રિસ્પેક્ટ આપતી થઈ જાય. ભલે સાધુ હોય ને બીજી સંસ્થાના, તો હોય ત્યાં SMBS નો હરિભગત છે, બોલો તમને ભેટી પડે. કેટલા વાતના અનુભવી છો, આંગળી ઊંચી કરશો ભાઈ. તો SMBS ના સાધુ છે, એ કેટલું અઘરું હોય ને એવા અહીંયા બેઠા છે વેલા. આ SMBS ના સંતો છે વેલા. સંતો દેખાઈ રહેજો. સંતો આપ સૌને પણ હું વિનંતી કરું છું, આજે જે ભર સભામાં જાહેરમાં અમે તમારા માટે શબ્દો વાપરીએ છીએ, ક્યારે આપણા આ દાગ ન લાગે, આ કલંક ન લાગે, ધ્યાન રાખજો સંતો. કોને ધાવેલા છીએ આપણે? આ સદગુરુદેવ ગુરુદેવ બાપજી એવા બ્રહ્માંડમાં શોધ્યા ન જવે એવા પુરુષને આપણે ધાવેલા છીએ, એ પુરુષને આપણે સેવેલા છીએ, એના સાધુ છીએ. મુક્તો જોજો તમે,
સીએમાં જવું હોય ને તો સીએની એન્ટ્રન્સ એક્ઝામ આવતી હોય છે, સમજ્યા? ફાઉન્ડેશન ટેસ્ટ કહેવાય છે, એન્ટ્રન્સ એક્ઝામ કહેવાય છે. એ કઠણ હોય છે આપવી ભાઈ. એમાં 2-3 ટ્રાયલ મારે ને તાર માંડ પાસ થાય. એ આપ્યા પછી સીએ કરે ને જ્યારે, અને રિઝલ્ટ કેટલું આવે ખબર છે? 2%, 4%, 5% રિઝલ્ટ આવતું હોય. મેક્સિમમ હું તો 5% બોલું છું. અત્યાર સુધી 5% આવ્યું નથી કોઈ દાડો, સમજ્યા? હવે આટલી બધી અઘરી એક્ઝામ પાસ કર્યા પછી 2-5% રિઝલ્ટ આવે, પણ સીએ થયેલો છે એટલું કોઈ કહે ને કે હું સીએમાં પાસ થઈ ગયો, તો એમને માટે પ્રાઉડ થાય કે સીએ થયો ભાઈ, સીએ થયો. સાચું છે પહેલા? એના માટે પ્રાઉડ થાય. ભલે કદાચ 50% હોય તો ભલે, 80% હોય તો ભલે, કોઈ એવું નથી પૂછતું કે તું કેટલા ટકા લાયો છો. સીએ છે ને મુક્તો, તમે કોઈ દાડો ડોક્ટરને પૂછીને દવાખાનામાં પ્રવેશ કર્યો છે કે ભાઈ તારી ડિગ્રી દેખાડ અને તારા ટકા કેટલા હતા, તું ડિસ્ટિંક્શન લાયો હતો કે 40% લાયો હતો? એવું કોઈ દાડો પૂછીને એનું સર્ટિફિકેટ કે એની માર્કશીટ જોઈને તમે દવાખાનામાં પહેવો છો? અરે બોર્ડ જોઈને ઘૂસી જાઓ છો. આ ડોક્ટર છે, સર્જન છે, અને આમ હોઈ જાઓ છો 2 લાખ રૂપિયા આપીને, લે ચીરી નાખ પેટ, ભાઈ લે લ્યો. પેટ ચીરાવાના 2 લાખ આપો છો, 5 લાખ આપો છો, પેટ ચીરાવાના બોલો, પૈસા આપો છો. કેમ? કારણ કે તમને વિશ્વાસ છે એની ઉપર કે આ ડોક્ટર મારું પેટ ચીરીને મને હોપી નહીં દે, એ મારે એ બોડીને હોપી નહીં દે, સારું કરીને અંદરથી કચરો કાઢીને હોપશે, એટલો બધો વિશ્વાસ છે. કોઈ દાડો ટકા પૂછ્યા છે એના મુક્તો? એના સર્ટિફિકેટ ઉપર વિશ્વાસ છે મુક્તો. આ SMVS ના સંત ભલે કદાચ મુક્તો સ્વભાવમાં, પ્રકૃતિમાં ક્યાંક નાની ઓછી, વધુ મોટી, ક્યાંક નાની મોટી કસર દેખાય હોઈ શકે, અવર ભાવ જ એવો છે, પરંતુ આ પ્રભાવી મુક્તો, પ્રભાવી સ્વરૂપના સેવેલા છે, આ મહારાજના મુક્તો છે. આપ સૌને વિનંતી કરું છું, તો આ સંતો ઓપરેશન કરશે, ક્યાંક વઢે, ક્યાંક કંઈક કદાચ 2 શબ્દો કહે તો પણ છેટા ન થતા, સંતોથી છેટા ન થતા. એટલી હું આપને વિનંતી કરું છું મુક્તો, એમની સેવા કરશો. મહારાજ સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલો છે. જેતલપુરનું 4થું વચનામૃત, મહારાજ કે આવા સાધુને કોઈ વસ્ત્ર ઓઢાડે, આવા સાધુને કોઈ જળપાન કરાવે, આવા સાધુને કોઈ જમાડે તો એના અનંત જન્મના પાપ બળી જાય છે. એ બીજા સાધુ નહીં, આ સાધુને જમાડે ને જળ પીવડાવે. તો બીજા હશે સંપ્રદાયમાં ઘણા છે એવા સંતો, પરંતુ આ સંતોને લાગુ પડે છે. એને અન્ન જળ અંબરે આપે રે, એ તો તપે નહીં ત્રિય તાપે રે, લાગી જ પાય અને જોડિયા હાથ રે, તે તો સૌજન થયા સનાથ રે. હે પેલા આ એવા સંતોને, અને એમની ક્યાંક નાની મોટી તમને ક્યારેક દુખવી નાખ્યા હોય, દુખવી નાખ્યા હોય, તો એ બધા સંતો વતી હું તમારા બધાની ક્ષમા માંગુ છું કે સંતોથી ક્યાંક દુઃખ થયું હોય. સંતો નાના છે એમ સમજજો. તમે બધા અહીંયા ઘણા સિનિયર બેઠા છો, સંતોની ઉંમરથી નાના છે, પરંતુ આશ્રમથી મોટા છે. મોટા પુરુષના ગમતામાં ને મરજીમાં રહ્યા છે એટલે બહુ મોટા છે મુક્તો. એમનો મહિમા સમજજો. જેમ સંતો તમે અમને હરિભક્તો, તમે અમને મારા ગુરુજી ને મારા ગુરુજી કહો છો, મારા ગુરુદેવ કહો છો, એમ આ સંતોને પણ હંમેશા એમ જ સમજજો, મારા સંતો. કોના સંતો પહેલા? મારા સંતો. બોલો ભક્તો, કોના સંતો પહેલા? મારા સંતો. બસ આવે આજે એવા સંતોને પણ મારે પૂજન કરવાનો અવસર મળ્યો છે, તો સૌ પ્રથમ સંતોની ક્ષમા માગું છું. સંતો, આપને પણ નાની મોટી મારાથી કંઈ વઢી જવાયું હોય, ક્યાંક ભૂલી જવાયું હોય, ક્યાંક બોલી જવાયું હોય, પણ એક જ શક છે, તમને સૌને અમારાથી સવાયા કરવા છે. તમને સૌને અમારાથી સવાયા કરવા છે. આ એક જ શક્તિ અમે રાત દિવસ તમારી પાછળ મંડ્યા છીએ. અક્ષરાનંદ સ્વામીમાં સહેજ ખોટ રહી ગઈ, ગોપાળાનંદ સ્વામીએ ચલવી નથી. 1 મહિનો જોડે રાખીને કસર મુક્ત કરી દીધા છે. એમ સંતો, તમને રાત દિવસ તમારા માટે આ ગુરુદેવ મથ્યા છે, અમે મથીએ છીએ એક જ ઈશક અને એક જ સંકલ્પથી, તમને સૌને અમારા વારસદાર કરવા છે, અમારાથી સવાયા કરવા છે. આ હરિભક્ત સમાજે સંત સમાજ ઉપર કેટલો બધો વિશ્વાસ મૂકેલો છે. આ ધન્ય છે હરિભક્ત સમાજને, જેને આપણા સંત સમાજ ઉપર કેટલો બધો વિશ્વાસ મૂક્યો છે. આપણા માથા, એમના માથા આપણા ખોળામાં મૂકી દેતા હોય. બાળકો, નાના બાળકો હોય, મહિનો હવા મહિનાનું બાળક થાય ને આપણા ખોળામાં લાઈને મૂકી દે, સ્વામી આના માથે હાથ મૂકો. કેટલો વિશ્વાસ હશે હરિભક્તોને આપણી ઉપર, કેટલો વિશ્વાસ છે કે અમારું જમાડેલું આ સંતોને જમાડશું તો ભગવાન સુધી પહોંચી જશે. આ સંતોની સેવા કરશું તો ભગવાન સુધી પહોંચી જશે. આ સંતોના વચન એટલે ભગવાનના વચન. કેટલો આ બધા સમાજને આપણી પર વિશ્વાસ છે. બસ સંતો, આજના પ્રસંગે આપ સૌની પાસે હું માગું છું, એવો ને એવો વિશ્વાસ ટકાવી રાખજો, એવો ને એવો વિશ્વાસ આપણો ટકાવી રાખજો.
જેવો અત્યાર સુધી ટકાયો છે, પેઢીઓની પેઢીઓ સુધી ટકાવી રાખજો. બસ એવી આપ સૌને ચરણોમાં સંતો પ્રાર્થના કરું છું. કંઈ પણ સેવકથી કંઈ ભૂલચૂક થઈ હોય તો પણ ક્ષમા કરજો. આજે સંતોને મારે દંડવત કરવા છે અને સંતોનું પૂજન કરવું છે. પછી તમારા બધા હરિભક્તો વતી આ મહોત્સવ, આજે જ્ઞાન સત્ર ચાલી રહ્યો છે, એના જે મુખ્ય યજમાનો છે સેવાના, એ બધાને આજની સેવાની એમનું પૂજન તમારા બધા વતી, કારણ કે આટલા બધાને તો અહીં અવાય નહીં, તો બધા સંતોનું પૂજનનો લાભ એમને મળવાનો છે, પણ પહેલો લાભ મને મળવાનો છે. હે મહારાજ, થેન્ક યુ, થેન્ક યુ સંતો, થેન્ક યુ, થેન્ક યુ. એનો લાભ અમને મળી રહ્યો છે. જય તો પહેલા પૂજ્ય સંતો વતી પૂજ્ય વૈરાગ સ્વામી પધારશે અને ગુરુજીનું પૂજન કરશે. પૂજ્ય વૈરાગ સ્વામી જલ્દી ઊભા થઈ જાઓ, ગુરુજી ઊભા થઈ ગયા. સંતો આપણે દંડવટ કરો. ખુરશી પછી સાચવીને રાખજો. મુક્તો સવારે જ ગુરુજીએ દ્રષ્ટાંત આપ્યું હતું સદગુરુ મહાનુભાવાનંદ સ્વામીનું. શ્રીજી મહારાજને કીધું કે મહારાજ અમને ચરણ સેવા ના મળે. ત્યાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું તો તમે તો પેલા વૈરાગી જેવું કર્યું. આ એક દુકાનવાળી, એમાં તમે 10 શેર સોનું માગી લીધું. મુક્તો આ સંસાર છોડવો, એમના ગમતામાં વર્તવું, પણ મુક્તો આ સંસાર છોડવો કે ગમે તેટલું ત્યાગ કરવો, પણ આવા મહારાજ ક્યાંથી મળે, આવા ગુરુજી ક્યાંથી મળે, જેના એમના સાનિધ્યમાં રહેવા ક્યાંથી મળે. જે સંતોએ કર્યું છે એના કરતા અનેક ગણું વાલા ગુરુજી અમને સંતોને આપ્યું છે. આવા મહારાજ આપી દીધા, આવો સિદ્ધાંત આપી દીધો. અને મુક્તો આપણા બધાની કિંમત છે ને. આ એસએમવીએસ ના સમાજને હમણાં ગુરુજીએ કીધું ને, એસએમવીએસ સમાજના એક સંત હોવું એ ગૌરવની વાત છે. આ એસએમવીએસ માં આ ગુરુજીના ખોળે રહેલા આપણે એક હરિભક્ત રહેવું એ પણ આપણા માટે ગૌરવની વાત છે. અને બધો શ્રેય કોને લઈને જાય છે ખબર છે મુક્તો? એ તો આવા દિવ્ય પુરુષ મળ્યા છે ને, એની મોટપ એ આપણી મોટપ છે. હો, આ તો એમની દિવ્યતાએ આપણા બોલ બોલાય છે. માટે મુક્તો પૂજ્ય સંતો ગુરુજીનું પૂજન કરી રહ્યા છે. પૂજ્ય સંતો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. બધા સંતો વતી ગુરુજી પ્રથમ હરોળના હરિકૃષ્ણ મહારાજનું વાલા ગુરુજી પૂજન કરી રહ્યા છે. અને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી, આપણા આદ્ય ગુરુ, મુક્તો આ દિવ્ય અવસરને દિવ્ય ભાવે નિહાળીશું. મુક્તો વાલા ગુરુજી આપણી સંસ્થાના સૌથી વરિષ્ઠ સંત અને અવરભાવમાં વાલા ગુરુજીની સાથે સદીક્ષાર્થી એવા પૂજ્ય ભક્ત સ્વામીનું પૂજન કરી રહ્યા છે. પૂજ્ય ભક્ત સ્વામીને ભેટી રહ્યા છે. મુક્તો ધન્ય ધન્ય એ સંત સુજાણને, ધન્ય ધન્ય એ સંત સુજાણને.
જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં બધા સંતો વતી ગુરુજી માત્ર પ્રથમ હરોળના સંતોનું પૂજન કરશે. ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરી. આપટડી મળ્યા ભગવાન આપટડી મળ્યા ભગવાન વાલા મુક્તો, જ્ઞાન સત્રના મુખ્ય યજમાન તરીકે જે મુક્તોએ સેવા કરી છે એમને પણ આજે આવો દિવ્ય પૂજનનો લાભ મળનાર છે. જે મુક્તોના નામ બોલવામાં આવે એ સ્ટેજ ઉપર પધારશે. જ્ઞાન સત્રના મુખ્ય યજમાન એવા નિલેશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, એમના પરિવારના સભ્યો તથા સહયજમાન તરીકે જે મુક્તોએ લાભ લીધો છે એવા હિરેનભાઈ સોની, અલ્પેશભાઈ પટેલ, આ મુક્તો સ્ટેજ પર પધારશે. અને ખાસ આજનો આ દિવ્ય અવસર છે, વાલા ગુરુજી તથા પૂજનીય સંતોનું પૂજન કરવાનો લાભ પ્રાપ્ત થશે. ફક્ત આપણે આપણા સ્થાન પર બેઠા બેઠા આ દિવ્ય દર્શનને આપણે દિવ્ય ભાવથી માણીશું. આવા દિવ્ય દર્શનનો લાભ આપણને મળે જ ક્યાંથી? ફક્ત આવા દિવ્ય દર્શનના એક સાક્ષી બનવાનું આપણને મળ્યું છે કે જે યુગોના યુગો સુધી આ આપણા સ્મૃતિપટ ઉપર આપણને આવા દિવ્ય દર્શન આપણા સ્મૃતિમાં કંડારાઈ જાય એવો દિવ્ય લાભ અત્રે આપણને મળી રહ્યો છે. નિલેશભાઈ પટેલ વાલા ગુરુજી તથા પૂજનીય વડીલ સંતોનું ચંદનથી પૂજન કરશે. સાથે એમના પરિવારના સભ્યોને પણ જે મુજબ સૂચના મળી છે એ રીતે પૂજનીય સંતોનું ચંદનથી પૂજન કરશે. મુક્તો આપણે દિવ્ય ભાવથી બે હસ્ત જોડીને આ પૂજનમાં આપણે સહભાગી છીએ એ પ્રતીક રૂપે આપણે દિવ્ય ભાવે દર્શન કરીએ. એ જ રીતે હિરેનભાઈ સોની વાલા ગુરુજી તથા પૂજનીય વડીલ સંતોને ધોતિયા ઓઢાડવાના અણમોલ સેવાનો લાભ લેશે. એ જ રીતે એમના પરિવારના સભ્યો પણ પૂજનીય સંતોને ધોતિયા ઓઢાડવાની અણમોલ સેવાનો લાભ અત્રે પ્રાપ્ત કરશે. મુક્તો યજમાનો દરેક સંતોને ધોતિયા ઓઢાડી રહ્યા છે અને એની સાથે સાથે આ સત્સંગની રીતિ છે પહેલા, અને એ જ રીતે સંતોને દરેક સંતોને બીજા એક યજમાનને બોલાવો, પુષ્પહાર બધાને હાર પહેરાવે, એ જ આરતી રીતે પૂજન કરે. મુકેશભાઈ પટેલ વાલા ગુરુજી તથા પૂજનીય વડીલ સંતોનું પુષ્પહારથી પૂજન કરશે અને એમના પરિવારના સભ્યો પણ પૂજનીય સંતોનું પુષ્પહારથી પૂજન કરશે. આજના પ્રસંગે પૂજ્ય સિદ્ધાંત સ્વામી, પૂજ્ય દીનબંધુ સ્વામી, પૂજ્ય મધુરવદન સ્વામી, પૂજ્ય વર્ણિન્દ્ર સ્વામી અને પૂજ્ય ભગવત સ્વામી 5 સંતો અત્યારે ઠાકોરજીની સેવામાં છે. હે મહારાજ, હે બાપા, એમને પણ પૂજનમાં ભેળા રાખજો એવી પ્રાર્થના. મુક્તો આપણને એમ થશે કે આપણો સમય બગડે છે, એવું નથી થતું ને પહેલા. આ દિવ્ય દર્શન છે, આ ઠેઠના દર્શન છે. હે વેલા બસ આનંદ માણજો વેલા. તમારા દર્શન, તમારું પૂજન હમણાં થતું હતું, હું તો બહુ બેઠો બેઠો રાજીનો રેડ થઈ જતો હતો. લ્યો તો તમને આનંદ થાય છે કે નથી થતો વેલા? આ સંતો ને સાધુ ના સમજશો, મહારાજના મુક્તો છે એવું સમજશો તો આનંદ આવશે. હે
જેના શીશમાં શીશ છે શ્યામનો. વાલા ભક્તો, આ દિવ્ય પૂજન બાદ મહાઆરતીનો લાભ પણ આપણને મળનાર છે. તો ખાસ સર્વે મુક્તો પોતાના સ્થાન પર જ બેસી રહેશે. જેના શીશમાં શીશ છે શ્યામનો. જેના નેણમાં નાથના નેણ સંત તે સ્વયં હરી. જેના મુખમાં મુખ મહારાજનું. ખાસ યજમાન મુક્તો પુષ્પહાર દ્વારા પૂજ્ય સંતોનું પૂજન કરવા પધારશે. જેના મુખમાં મુખ મહારાજનું. જેના વેણમાં વાલા વેણ સંત તે સ્વયં હરી. વાલા મુક્તો, આપણે બે હસ્ત જોડીને દિવ્ય ભાવે આ પૂજનનો દિવ્ય સુખનો આપણે લાભ લઈએ. ધન્ય ધન્ય આ સંત સુજાણ ને. જેનું લટી પલટ્યું આપ સંત એ સ્વયં હરી. વાલા મુક્તો, 200-250 વર્ષ પહેલા જે પૂર્વે થઈ ગયેલા નંદ સંતોની રીતિનીતિ હતી, એ જ રીતિનીતિ વર્તમાન કાળે આપણા વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અત્યારે વર્તમાન કાળે આપણને SMVS સંસ્થાના આવા સંતોની પૂર્વેના નંદ સંતો જેવી જ રીતિનીતિ અત્યારે વર્તમાન કાળે આપણને આપી છે મુક્તો. આવા SMVS ના સંતોની ભેટ આપણને આવા બે દિવ્ય સત્પુરુષે મુક્તો આપી દીધી. આપણે મુક્તો એકવાર જોરદાર તાલીઓથી આ દિવ્ય પૂજન, દિવ્ય દર્શન અને જે મહારાજે આપણને આવા દિવ્ય સંતોની ભેટ આપી છે એને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. સર્વે રીતે સંતમાં રહું છું રે, એમાં રહી ઉપદેશ દઉં છું રે. સર્વે રીતે સંતમાં રહું છું રે, એમાં રહી ઉપદેશ દઉં છું રે. સર્વે રીતે સંતમાં રહું છું રે, એમાં હવે તમામ પૂજનીય સંતો વાલા ગુરુજી સાથે દિવ્ય સ્મૃતિ ફોટો માટે પધારશે.
ખાસ વાલા ગુરુજીની પાસે તમામ પૂજનીય સંતો દિવ્ય સ્મૃતિ ફોટો માટે પધારશે. મુક્તો આવા દિવ્ય દર્શન, આવો અદ્ભુત લાવો આપણા સુધી હોય જ ક્યાંથી. મુક્તો આ દિવ્ય પળનો આપણને સાક્ષી બનવાનું આપણને લાભ પ્રાપ્ત થયો છે. મુક્તો આનંદ આવે છે ને મુક્તો? વાલા મુક્તો, આ રીતે પૂજ્ય ત્યાગી મહિલા મુક્તોનો પણ ભક્તિ નિવાસમાં આ રીતે દિવ્ય લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. મુક્તો આપણા તમામ સંતો વાલા ગુરુજીના દિવ્ય સાનિધ્યમાં આ દિવ્ય સ્મૃતિ ફોટોગ્રાફ માટે અત્રે અહીંયા બિરાજમાન છે. મુક્તો એક સાથે SMBS સંસ્થાના તમામ પૂજનીય સંતોના આપણને એક જ મંચ ઉપર આવા દિવ્ય દર્શનનો લાભ મળે જ ક્યાંથી. મુક્તો મહારાજે પણ વચનામૃતની અંદર કીધું છે કે આવા દિવ્ય સંતોના દર્શન થઈ જાય, એમનો સ્પર્શ થઈ જાય તો પણ મલિન વાસનાઓ છે એ પણ જડ મૂળમાંથી નષ્ટ પામે, નાશ પામી જાય. તો મુક્તો આપણને તો એક સાથે આવા તમામ પૂજનીય સંતોના દિવ્ય દર્શનનો લાભ મળે છે. મુક્તો દિવ્ય ભાવે બે હસ્ત જોડીને આપણે આ દર્શનનું સુખ લઈએ. સંત બોલે તે ભેડો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. સંત બોલે તે ભેડો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. સંત વાત ભેડી કરું વાત રે, એમાં સંતમાં છવું સાક્ષાત રે. સંત વાત ભેડી કરું વાત રે, સર્વે મુક્તો તાળી પાડીને આ દિવ્ય પૂજનનો, દિવ્ય દર્શનનો સંત આપણે લાભ લઈશું. આ દિવ્ય લાભને આપણે લૂંટીશું. સંત સૂતા પછી હું સૂ રે. સંત જાગે તે બેડો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગુ રે. સંત જાગે તે બેડો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગુ રે. સંત જમે તે ભેડો હું જમું રે, સંત ભમે તે કેડે હું ભમું રે. સંત જમે તે ભેડો હું જમું રે, સંત ભમે તે કેડે હું ભમું રે. સંત દુખાણે હું દુખાણો રે, એહ વાત સત્ય જન જાણો રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે તમામ પૂજનીય સંતો પોતાના સ્થાને બિરાજમાન થશે. હવે આપણે ટૂંક જ સમયમાં મહાઆરતીનો લાભ અહીંયાથી આપણે પ્રાપ્ત કરીશું. પૂજ્ય ધર્મ સ્વામીને પ્રાર્થના કરીશું કે આજે મહાઆરતીનો લાભ
આપણને સૌ મુક્તોને આપશે. સૌ મુક્તો પોતાના સ્થાન ઉપર જ આપણે બિરાજમાન રહેજો. ફક્ત 5-10 મિનિટની અંદર આપણું આ દ્વિતીય દિનનું સંધ્યા સેશન આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આપણને મહારાજની દિવ્ય સંધ્યા આરતીનો મહાઆરતીનો અત્રેથી અહીંયા લાભ મળનાર છે. તો દિવ્ય ભાવે આપણે મહાઆરતીમાં આપણે સૌ મુક્તો જોડાઈશું. હવે મુક્તો અહીંયાથી મહાઆરતીનો આપણે સર્વે મુક્તો લાભ લઈશું. દિવ્ય દર્શનથી આપણે મહાઆરતીને માણીશું. મુક્તો સહજાનંદ સ્વામી મહારાજની જય. સંત સમાગમ कीजे हो निश दिन संत समागम कीजे. मानत जी संतन के मुख से मानत जी संतन के मुख से प्रेम सुदारस पीजे हो निश दिन संत समागम कीजे. अंतर कपट मेट के अपना अंतर कपट मेट के अपना ले उनको मन दीजे हो निश दिन संत समागम कीजे. भव दुख टळे बड़े सब दुष्कृत भव दुख टळे बड़े सब दुष्कृत सब विध कारज सीजे हो निश दिन संत समागम कीजे. ब्रह्मानंद कहे संत की सोबत ब्रह्मानंद कहे संत की सोबत जन्म सुफल करी लीजे हो निश दिन संत समागम कीजे. हो निश दिन संत समागम कीजे. सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी. सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी. प्रभु जय सद्गुरु स्वामी. स्वामी नारायण सुखदाता द्विज कुळ तनुदारी. प्रभु द्विज कुळ तनुदारी. पामर पतित उदार्या पामर पतित उदार्या. अगणित नर नारी. प्रभु जय सद्गुरु स्वामी. नित्य नित्य नौतम लीला करताय विनाशी. प्रभु करताय विनाशी. 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी. प्रभु जय सद्गुरु स्वामी. पुरुषोत्तम प्रगटनो जे दर्शन करशे. प्रभु जे दर्शन करशे. काळ कर्मथी छूटी काळ कर्मथी छूटी. कुटुंब सहित तरशे. प्रभु जय सद्गुरु
आयवसर करुणा निधि करुणा बहु कीधी करुणा बहु की मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सोने की छड़ी रुपए की मशाल जरियन की जामा मोतियन की माला काने कुंडल मस्तके मुगट हस्त માં શોભે છે રૂમાલ એવા રાજા મહારાજા ધીરાજા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાનને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા સદાય પરભાવમાં જ બિરાજમાન તેજ તેજના અંબાર મધ્યે શોભતા દિવ્યાતિ દિવ્ય મૂર્તિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો જય જયકારો